જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે સૌથી પહેલું મગજમાં એવું હોય છે કે એક પુરુષ જ બહુ મોટો બિઝનેસ બનાવી શકે. ભારતમાં લાખો આંટ્રપ્રનોર્સમાંથી ઓન્લી 14% ફિમેલ્સ છે, પણ સક્સેસફુલ ફિમેલ માત્ર 1% છે. લોકો મને ગાંડી ગણે. 11 વર્ષની ઉંમરે પૈસા કમાવા પડે એવી નોબત આવી ગઈ. કચરા પોતા વાસણ જ કરવા પડે. નાની ઉંમરથી જ ઘણા બધા સ્ટ્રગલ્સ ફેસ કર્યા. 2 નાના નાના બાળકો, ઘર ચલાવવાનું છે. તો એક સ્વાર્થી માં કરે તો શું કરે? સ્ત્રી પાસે ઓલવેઝ 2 રસ્તા હોય છે. એક મહેનતનો રસ્તો છે, બીજો રસ્તો તમને ખબર છે. આ બધું સહેલું નહોતું, 2012માં 2000 રૂપિયા નહોતા ખુરશી ખરીદવાના. પણ ક્યારેય હાર ના માની. જે મધર અને એમના સને માત્ર 0 થી બિઝનેસ ચાલુ કરી અને 5 જ વર્ષની અંદર 50 કરોડથી મોટો બિઝનેસ બનાવ્યો. અમારી જીદ બ્યુટી ઇન્ડસ્ટ્રી. કાયાપલટ પાસે 150 પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે. તમારા પાસે રેડી બનાવી દીધું આઉટર બ્યુટી સાથે ઇનર બ્યુટીનું કનેક્શન. ત્યારે 90% યુઝર એવા છે કે જેમને એમના ઇન્ગ્રેડિયન્ટનું નોલેજ નથી. 35 to 40% આયુર્વેદિક કરતા નેચરોપેથી વધારે ઇફેક્ટ. હાઇડ્રા બેલ્ટ આ ઇન્ડસ્ટ્રી લીડ કરતી હોય છે. એ લઈ આવશે એમને રિઝલ્ટ નહીં મળે. માણસને કાં લૂઝ કરવું છે કાં ગેઇન કરવું. મારી ફ્રેન્ડને આ પ્રોડક્ટથી વેટ લોસ થઈ ગયું. સાંજના સમયે તમે ભિખારી જેવું ખાવાનું ખાઓ. So that's a vision, but it's a small vision, right? We have started with just 3 products. Space થી લઈને રાતના નાઇટ સિરમ સુધીની A to Z પ્રોડક્ટ. અને મારું એક સેન્ટેન્સ છે, રિસ્ક વગર સફળતાને તમારી સાથે રિસ્ક થાય નથી. નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં કંઈક અલગ જ વાત કરશું. જનરલી ગર્લ્સ પોતાની બ્યુટીને લઈને સૌથી વધારે એક્ટિવ હોય છે, પરંતુ આજકાલ બોયઝ પણ પોતાની બ્યુટી ઉપર એટલું જ ધ્યાન આપવા લાગ્યા છે. આપણી સ્કિન કેર ટ્રીટમેન્ટ માટે આપણે ઘણી બધી થેરાપીનો યુઝ કરી છીએ, જેમ કે આયુર્વેદિક, નેચરોપેથી, કેમિકલ બેઝ કોસ્મેટિક પ્રોડક્ટ્સ. પરંતુ જ્યારે આપણે આ પ્રોડક્ટ યુઝ કરી છીએ ત્યારે 90% યુઝર એવા છે કે જેમને એમના ઇન્ગ્રીડિયન્ટનું નોલેજ નથી. માત્ર રેફરન્સના લીધે એ લોકો એ પ્રોડક્ટ યુઝ કરે છે. ઘણી બધી વખત આપણે આયુર્વેદિક આવો શબ્દ આપણી સ્કિન કેર માટે પણ સાંભળતા હોય. તો આજે પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ યુઝફુલ છે. જેટલી પણ નેચરલ પ્રોડક્ટ છે એ બધી હાર્મફુલ છે કે આપણને ઉપયોગી છે, આ વાત ઉપર વધારે ડીપલી આપણે ક્યારે વિચાર્યું નથી. આનાથી સૌથી અલગ એંગલ કે જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે સૌથી પહેલું મગજમાં એવું હોય છે કે એક પુરુષ જ બહુ મોટો બિઝનેસ બનાવી શકે. પરંતુ આજે છેલ્લા 10 વર્ષમાં આપણી આસપાસ ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જેમાં એક વુમન એન્ટરપ્રિન્યોરે બહુ મોટો બિઝનેસ બનાવ્યો. આજે પણ આપણે આપણા સિટીમાંથી આવું જ એક એક્ઝામ્પલ લેશી કે જે મધર અને એમના સને માત્ર 0 થી બિઝનેસ ચાલુ કરી અને 5 જ વર્ષની અંદર 50 કરોડથી મોટો બિઝનેસ બનાવ્યો. એમને ઘણા બધા મડ પ્રોડક્ટ્સ માટે અને લાર્જેસ્ટ મડ બેઝડ હેલ્થ અને બ્યુટી પ્રોડક્ટ્સ માટે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાએ સન્માનિત કર્યા છે. અને આના સિવાય એ લોકોના ઘણા બધા અચીવમેન્ટ છે. જો તમે આયુર્વેદિક અને નેચરોપેથી ટ્રીટમેન્ટને બહુ જ ડિટેલમાં સમજવા માંગો છો તો આ પોડકાસ્ટ તમારા માટે છે. ફરી એક વખત કહીશ, અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી દો, જેનાથી અમે તમારા માટે વધારે સારું કન્ટેન્ટ બનાવી શકીએ. સો વિથ યોર વાર્મ વિશિસ, પ્લીઝ વેલકમ અંજુ પાડલિયા એન્ડ બોની પાડલિયા ફ્રોમ કાયાપલટ. થેન્ક યુ સો Thank મચ you. માતંગભાઈ. તમારો બધા જ દર્શકો વતી હું સ્વાગત કરું છું કે તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા. આજે આપણે ઘણી બધી ડિસ્કશન કરવાના છે અને એકદમ એપિસોડ એટલા માટે યુઝફુલ બનશે કે આપણે કહીને રીડની અડી લોકોની દુખતી નસ ઉપર જ પગ મૂકી દીધો. બ્યુટીને લઈને આજે પહેલા એક ટાઈમ એવો હતો ગર્લ્સ વધારે ફોકસ કરતી. હવે એવું થાય છે કે છેલ્લા 10 વર્ષથી બોયઝ કદાચ ગર્લ્સ જેટલા ને જેટલા અવેર છે. બરોબર છે. તો સૌથી પહેલા એક સાવ બેઝિક ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરી કે આ ઇન્ડસ્ટ્રીઝ શું કામ, તમે આ જ ઇન્ડસ્ટ્રીઝ શું કામ, વુમન એન્ટરપ્રિન્યોર તરીકે ઘણી બધી અલગ અલગ ફિલ્ડ છે, તો તમે આ ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું ક્યારે નક્કી કર્યું અથવા કઈ રીતે તમે એ શરૂઆત કરી? યસ, પહેલા તો થેન્ક યુ વેરી મચ માતંગભાઈ કે આપે મને અહીંયા ઇન્વાઇટ કરી અને મારી વાત તમે ઓડિયન્સને આજે જણાવશો. ખૂબ સરસ પ્રશ્ન છે કે આ ઇન્ડસ્ટ્રી ચોઈસ કરવાનું કારણ શું. તો નાનપણથી મને આ જે ફિલ્ડ છે એ ગોડ ગિફ્ટ મળેલું છે. હું અમરેલી જિલ્લાના નાનકડા એવા ગામમાં મારો જન્મ છે, મારો ઉછેર છે, જ્યાં આજે બસ હજી ગામમાં આવતી નથી, એટલું નાનું ગામ છે. 11 વર્ષની ઉંમરે મારા હાથમાં એમ જ થ્રેડ આવી ગયું અને હું આઈબ્રો કરવા લાગી. એ 11 વર્ષની નાની ઉંમરથી હું મેકઅપ કરવા લાગી, આઈબ્રો કરવા લાગી, હેરકટ કરવા લાગી. એ મને ગોડ ગિફ્ટ મળેલું કે એમાં કોઈ મારો ગુરુ નથી. પછી 17 વર્ષની ઉંમરે, 16 વર્ષની નાની ઉંમરે મેં આ ફિલ્ડને એમ જ
વિધાઉટ એની ગુરુ. ગામડામાં અંદર જ મારું એક નામ બની ગયું કે હું આઈબ્રો બહુ સારી કરું છું, હેર કટ બહુ સારા કરું છું. એ રીતે આ જર્નીની શરૂઆત થયેલી. 18 વર્ષે તો હું મમ્મી બની ગઈ, 17 વર્ષે મારા લગ્ન થઈ ગયા. 21 વર્ષની ઉંમરમાં બીજા બાળકની મમ્મી બની અને 22 વર્ષની ઉંમરમાં એક એવો ઢળાવ આવ્યો જિંદગીનો કે જ્યાં મારે પૈસા કમાવા પડે એવી નોબત આવી ગઈ કે ઘર જ ચલાવવું પડે એમ છે. 2 નાના-નાના બાળકો, ઘર ચલાવવાનું છે. પૈસા બિલકુલ ઝીરો, કાંઈ જ નથી હાથમાં. આવી સિચ્યુએશનમાં શું કરવું જોઈએ? ફરીથી જે અંદર રહેલું આર્ટ છે, એ આર્ટ બહાર નીકળું કે પૈસા વગર કોઈ મારે અત્યારે પૈસા કમાવા છે, તો આ એકમાત્ર મારું આર્ટ છે એ જ કામ લાગશે. અને મારા પપ્પા એવું કહેતા કે, "તમે ભલે ગરીબ છો, તમે તમારો જન્મ ભલે ગરીબ પરિવારમાં થયો, તો તમે તમારી દીકરીઓને તમારી હેસિયત મુજબ કરિયાવર આપો છો, પણ ખબર નથી એનું ભવિષ્ય શું છે ઈ. તમે કળા આપો એને. અને એ કળા દ્વારા દીકરી કોઈ દી ઓશિયાળી નહીં રહે. કે નહીંતર હવે આજે મારા હાથમાં આ કળા ના હોય, તો હું શું કરું? ક્યાંક કચરા પોતા વાસણ જ કરવા પડે, ધેટ્સ ઇટ. અધરવાઇઝ કાંઈ ના થાય. અને બસ આ જ વિચારે કેમ કે 2 નાના-નાના બાળકો સામે રમે છે, પૈસા કંઈક મને એક આઈસ્ક્રીમ ખવડાવવું છે, તો મારી પાસે પૈસા નથી. તો એક સ્વાર્થી માં કરે તો શું કરે? એની પાસે દરેક સ્ત્રીની લાઈફમાં હું હંમેશા દરેક પોડકાસ્ટમાં ચર્ચાઓ મારા દરેક ઇન્ટરવ્યુમાં બોલતી હોય છું. સ્ત્રી પાસે ઓલવેઝ 2 રસ્તા હોય છે. એક મહેનતનો રસ્તો છે જ્યાં ખૂબ તકલીફો છે. બીજો રસ્તો તમને ખબર છે જે મારે અત્યારે બોલવાની જરૂર નથી, જ્યાં ઇજ્જત નથી. પણ સ્ત્રી પાસે ઓપ્શન આ 2 હોય છે ચૂઝ કરવા માટે. તમારે એક રસ્તે જાવું છે, પૈસા કમાવા છે કે બીજા રસ્તે. ઓલવેઝ મેં મહેનતવાળો રસ્તો ચૂઝ કર્યો છે. અને પ્લાસ્ટિકની ખુરશીમાં આઈબ્રો કરવાનું શરૂ કરી દીધું 2002માં અને કામ થઈ ગયું ચાલુ. પેલા મહિને ₹1100, બીજા મહિને ₹2700 ને ત્રીજા મહિને ₹5700 ની ઇન્કમ સ્ટાર્ટ થઈ 2002માં. 2012માં મારી પાસે 1 કરોડનું બ્યુટી પાર્લર હતું. ઓહ! 2012માં અમારી જીદ હતી કે હશે. હવે મેં શરૂ કરી ત્યારે ₹2000 નહોતા ખુરશી ખરીદવાના અને 1 કરોડનું બ્યુટી પાર્લર. હું લોકોને વાત કરું તો એ લોકો મને ગાંડી ગણે. આ વિઝન હતું અને વિઝન પૂરું થયું. કહે ને કે કોસ્મિક એનર્જી તમારી આસપાસ ફરે છે, તમે જે વિચારો ને એ તમને મળે. હવે વિચાર મને આ ઇન્ડસ્ટ્રીમાં જ એટલે આવ્યો કે મેં 20 વર્ષ બ્યુટી પાર્લર ચલાવ્યું. ધન વગરની ધાનકી ને ધને ધની બાઈ, તો આ ટાઇટલ મને બ્યુટી ઇન્ડસ્ટ્રીએ આપ્યું છે, ધાનકીમાંથી ધની બાઈનું. તો મેં ને જ્યારે ભણવાનું સ્ટાર્ટ કર્યું, મારો નેચરોપેથીનો અભ્યાસ સ્ટાર્ટ કર્યો, એટલે વિચાર્યું કે હવે હું માટીના પ્રોડક્ટ બનાવીને મેન્યુફેક્ચરમાં ઝંપલાવીશ. હવે તમારા લેવલે ઇક્વિટીની વાત કરીને જો વાત કરું, તો બજેટ જ્યારે એવરી યર બહાર પડે ત્યારે તમે જોજો 35% to 40% આ ઇન્ડસ્ટ્રી લીડ કરતી હોય છે. લોસ મેકિંગમાં આ ઇન્ડસ્ટ્રી ક્યારેય હોતી જ નથી, પ્રોફિટ મેકિંગમાં જ હોય છે. ઓકે. એટલા માટે આમાં કોઈ દિવસ ભાઈ મંદી નો આવે. બરોબર. તમે ગમે તેટલું ઓનલાઈન કરો, પણ તમારે રૂપાળા થવું છે તો તમારે પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો પડે. સૌથી વધારે બીક અત્યારે ઓનલાઈનની એઆઈની છે. એઆઈ એ દરેક ફિલ્ડને ડિસ્ટર્બન્સ કર્યું. આને હજી નથી કર્યું. આ ફિલ્ડમાં મંદી નહીં આવે. તમારે દાંત ચોખ્ખા કરવા તો ટૂથપેસ્ટની જરૂર પડવાની, વાળ ધોવા માટે શેમ્પૂની જરૂર પડવાની જ છે. એઆઈ ગમે તેવા સોફ્ટવેર બનાવે, તમે તમારા માથાને સોફ્ટવેરમાં નહીં નાખી શકો કે મારા વાળ સાફ કરીને બહાર મોકલી દે. એટલા માટે મારો જન્મ છે એ માર્ચ એન્ડિંગમાં થયો છે, એટલે હિસાબ કિતાબ જ જીવનમાં કર્યા છે. એટલે આ જોઈને આ ફિલ્ડની અંદર એન્ટ્રી કરી. જોરદાર. 100% ડિમાન્ડિંગ ફિલ્ડ છે કે ક્યારે એમાં મંદી ન થવાની. જોરદાર. એક એવો મીથ હોય લોકોને, હકીકતમાં આ બે વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ જ નથી. એક વસ્તુ છે આયુર્વેદિક અને એક વસ્તુ છે નેચરોપેથી. તો એને જ્યારે ટૂંકમાં સમજવું હોય તો આ બે વચ્ચેનો મોટો ડિફરન્સ શું? આ બે વચ્ચેનો મોટો ડિફરન્સ કહેવાય આયુર્વેદ અને નેચરોપેથી. આપણી સાદી ભાષામાં કહીએ ને તો મામા માસીના છે, એ માસિયાર ભાઈઓ છે. આયુર્વેદ કામ કરે છે ત્રિદોષા ઉપર, વાતા, પિત્તા અને કફા. નેચરોપેથી કામ કરે છે ત્રિદોષાનું ઇનબેલેન્સ ક્યારે થાય? આપણા શરીરમાં પંચતત્વ ઇનબેલેન્સ થાય. આપણે 5 તત્વોના બનેલા છીએ: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. તો આ 5 તત્વ ઇનબેલેન્સ થાય. જેમ કે હું તમને થોડું ડેપ્થમાં સમજાવીશ કે આકાશ અને વાયુ તત્વ ઇનબેલેન્સ થાય એટલે તમારા શરીરમાં વાત ઊભો થાય,
અગ્નિ તત્વ ઇનબેલેન્સ થાય ત્યારે તમારા શરીરની અંદર પિત્ત પ્રકૃતિ ક્રિએટ થાય અને જલ તત્વ અને પૃથ્વી તત્વ ઇનબેલેન્સ થાય ત્યારે તમારા શરીરની અંદર કફ તત્વ ઇનબેલેન્સ થાય, કફ પ્રકૃતિ આવે. એટલે નેચરોપેથી છે આ બંને પ્રકૃતિને બેલેન્સ કરીને ચાલે છે, જ્યારે આયુર્વેદા માત્ર અને માત્ર કફ દોષ ઉપર કામ કરે છે, ત્રિદોષ ઉપર કામ કરે છે. આટલો જ તફાવત છે. માર્કેટમાં આપણે 5 પથ્થીઓ ચાલી રહી છે. જેમ કે સૌથી પહેલી પથ્થી તો જે ખબર છે, રેડી ટુ યુઝ. એલોપેથી આપણે બધા જ એનાથી યુઝ ટુ છીએ. એલોપેથી પછી યુનાની આવે સીધા, જે અહીંયા આપણે એટલું બધું નથી થયું પોપ્યુલર, કેમ કે એ થોડું અંધશ્રદ્ધા ઉપર જાય છે. એટલે યુનાની હકીમ ખૂબ હોય છે એના. પછી આવે આપણે આયુર્વેદા ને નેચરોપેથી આવે. એટલે આપણું એલોપેથી, હોમિયોપેથી, યુનાની, આયુર્વેદા અને નેચરોપેથી. રિઝલ્ટમાં ઓમ બંને કનેક્ટેડ જ છે. રિઝલ્ટમાં વધારે ટૂંકા ટાઈમમાં માણસને આજ કેવું છે, ફાસ્ટ રિઝલ્ટ જોઈ છે. તો જ્યારે એ બેને જ પર્ટિક્યુલર આપણે કમ્પેર કરી કે કોઈ એક ટ્રીટમેન્ટ આપણે આયુર્વેદિકથી કરી, સેમ ટ્રીટમેન્ટ આપણે નેચરોપેથીથી કરી, તો રિઝલ્ટમાં કેવું નેચરોપેથી તમને ગણતરીના કલાકોમાં રિઝલ્ટ આપશે. ઓકે. શા માટે? આયુર્વેદા તમને એમ કે તમે સિરપ પીવો તુલસીનું. હવે તમે તુલસીની પ્રોસેસ કરીને સિરપમાં નાખશો. નેચરોપેથી તમને એવું કે તુલસીના પત્તા કાપીને પી લ્યો સીધા, ડાયરેક્ટ રિઝલ્ટ. અને મોર ઇફેક્ટિવ એવું તમે માનો છો કે આયુર્વેદિક કરતા નેચરોપેથી વધારે ઇફેક્ટિવ? 100%. કેમ કે દવા વગરની ચિકિત્સા પદ્ધતિ છે. મોડર્ન સાયન્સમાં આ ચિકિત્સા પદ્ધતિ આજકાલ ખૂબ પ્રચલિત છે. ઓકે. પણ કેવું થાય, જ્યારે લોકો આમ નેચરોપેથીને સાંભળે ને ત્યારે એને અનસાયન્ટિફિક અથવા સ્લો લાગે છે. આજે આવું બી મીથ છે. પેલું ને કે સપોઝ એલોપેથી છે તો એક પેલું મગજમાં શું આવે, ક્વિક, કે તાવ આવ્યો, ટેબ્લેટ લીધી, તરત જ 1-2 કલાકમાં રિઝલ્ટ આવી જાય. નેચરોપેથી શબ્દ યુઝ આપણે જ્યારે સાંભળીને એટલે પેલો વિચાર એવો આવે કે અનસાયન્ટિફિક છે અને કાં સ્લો છે. તો આ વાત સાચી છે? નહીં, બિલકુલ સાચી નથી. આયુર્વેદાને આપણે ખૂબ પ્રાધાન્યતા આપી હતી, એટલે એ પ્રચલિત હતું આયુર્વેદની અંદર. પણ નેચરોપેથી આજે મોડર્ન સાયન્સે મોડિફાઈ કરેલું છે. એટલે બિલકુલ પેલું છે નહીં, પણ લોકોની અંદર નેચરોપેથીની અત્યાર સુધી અવેરનેસ નહોતી. આજે તમે હવે જોવો તો લોકો પોતાને મેન્ટલ હીલ કરવા માટે જઈ રહ્યા છે, ડિટોક્સિફિકેશન કરવા જઈ રહ્યા છે, તો એ નેચરોપેથીના માધ્યમથી જ થાય છે. બરોબર છે. અમે કોઈ પણ પોડકાસ્ટ કરતા હોય, જો ડૉક્ટર ત્યાં પ્રેઝન્ટ થતા હોય અને પર્ટિક્યુલર આ ટોપિક પર વાત હોય, હજારો લોકોની અમારા ઓડિયન્સની એવી કોમેન્ટ છે કે એક ક્વેશ્ચન તો તમે પૂછજો જ. તો સ્ટાર્ટિંગ જ આપણે ત્યાંથી કરી, વેઇટ મેનેજમેન્ટ, વેઇટ લોસ અને વેઇટ ગેઇન. આ અત્યારે એવડા મોટા ટોપિક છે કે દરેક માણસને કાં લૂઝ કરવું છે, કાં ગેઇન કરવું છે. ગેઇન કરવું છે. એની નેચરોપેથીમાં સૌથી ઇફેક્ટિવ કઈ ટેકનિક છે? યસ. સૌથી પહેલા લોકોની અંદર જે ભરમાયેલી ખોટી માન્યતાઓ પડી છે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ, આજે હું એમ કહું કે ઇન્ક્લુડિંગ મી, મારાથી તમે લોભાઈ ના જાઓ. કોઈ એવી માન્યતાઓ દ્વારા પ્રોડક્ટને તમે ના ઉઠાવીને લાવો કે આનાથી મારા પાડોશીનો, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો, હું આને થોડું ડેપ્થ સમજાવીશ કે મારા મિત્રને આ પ્રોડક્ટથી વેઇટ લોસ થયું એટલે તમે એ પ્રોડક્ટ લાવશો, તમને રિઝલ્ટ નહીં મળે. મારી ફ્રેન્ડને આ પ્રોડક્ટથી વેઇટ લોસ થઈ ગયું કે મારી ફ્રેન્ડે આ પ્રોડક્ટ પીધી, વેઇટ ગેઇન થયું, તમે એ લઈ આવશો, એમને રિઝલ્ટ નહીં મળે. વાય? તમારી અંદર પંચતત્વમાંનું કયું તત્વ ઇનબેલેન્સ છે એની તમને પ્રોપર જાણકારી નથી. એની સાથે ત્રિદોષાનું સંતુલનની તમને પ્રોપર જાણકારી નથી. સેકન્ડ થિંગ, તમે એક મનમાં નક્કી કરીને લાવ્યા છો મારે વેટ લોસ કરવું છે, વેટ લોસ, પણ એનું સાયન્સને સમજો. વેટ લોસ નથી કરવાનું, તમારે અંદરના ફેટને બર્નિંગ કરવાનું છે. હવે ફેટ બર્ન ક્યારે થશે? કોઈ પણ વસ્તુ ક્યારે થશે? જ્યારે તમે 100% પહેલા તમારા મનને કમાન્ડ આપશો કે મનભાઈ ચાલો આપણે આ કરવાનું છે. મન કમાન્ડ તમારી ક્યારે સાંભળશે? જ્યારે માઇન્ડ, બોડી અને સોલ, એટલે કે શરીર, મન અને આત્મા, આ ત્રણનું જ્યારે સંતુલન હોય, એ સંતુલન તમારી ગટ હેલ્થ ઉપર કામ કરે. આંતરડાઓને માત્ર ચોખ્ખા કરવાથી વજન ઉતરી જતું હોય તો આજે માર્કેટમાં એવી કેટલી બધી કબજિયાતની ફાંકીઓ છે. માર્કેટમાં એવી લોટ્સ ઓફ ડિટોક્સિફિકેશનના ટ્રીટમેન્ટ થઈ રહ્યા છે. વેઇટ લોસ ઇઝ નોટ અ કપ ઓફ ટી. લોકોને ક્વિક રિઝલ્ટ જોઈએ છે કાંઈ પણ કરીને, પણ 100% હું કહું છું કે તમે જ્યારે ધ્યાન, ધારણા અને સમાધિ લેવલ સુધી જો આ વસ્તુને શીખી જાઓ કે તમારા આત્મા સાથેનો સાક્ષાત્કાર કરીને તમારા માઇન્ડને સેટ કરો કે હવે મારે આ જ લેવલથી વેઇટ લોસ કરવું છે,
નેચરોપેથી એવું કે છે આપણું શરીર સ્વયં ચિકિત્સક છે. તમે પોતે તમારા ડોક્ટર છો. તમે ડાયગ્નોઝ કરી શકશો કે તમારી અંદર શું ક્ષમતાઓ છે. એને લઈને જો વેઇટ લોસ કરવામાં આવે તો નેચરોપેથી ઇઝ અ નંબર 1 ટ્રીટમેન્ટ ઇન હોલિસ્ટિક યુનિવર્સ. આ હું કહીશ. વાવ! વેઇટ લોસ છે, સપોઝ એક પ્રોબ્લેમ છે, તો એક પ્રોબ્લેમના મલ્ટિપલ સોલ્યુશન હોય અને અલગ-અલગ એંગલથી કરી શકીએ. એલોપેથી બી થાય છે, થાય. આયુર્વેદિકથી બી વેઇટ લોસ કે વેઇટ ગેઇન થાય છે. મને નહીં ખબર હોય એવી બી 1-2 પ્રોસેસ હશે. તો આજે તમે એમાંથી થેરાપી એટલે કે કોસ્મેટિક સર્જરીથી પણ થાય અને જ્યારે વેઇટ લોસ એટલે એક મોટાપો છે ને મોટાપો આજે મોદી સાહેબે બહુ હાઇલાઇટ કર્યું છે 2023માં મિલેટ્સ યર હાઇલાઇટ કર્યું હતું. અત્યારે એ લોકો મેદસ્વીતા મુક્ત ભારત એક જાહેર કર્યું કે 10% ઓઇલ તમે ઓછું કરો ને આપણે તો ગુજરાતી એટલે તેલ તો પીવાના જ છીએ ભાઈ. થાળીમાં દેખાય નહીં ત્યાં સુધી તો હજમ ન થાય જમવાનું એના જેવી વાત. એટલે એક મોટાપો તમારા માટે એક ઇન્વિટેશન છે ઘણા બધા રોગોનું, મલ્ટિપલ રોગોનું ઇન્વિટેશન છે. તમે માત્ર મોટાપા ઉપર ફોકસ કરો ને એટલે તમારા બોડીમાં હાઈ બ્લડ પ્રેશર, બીપી, ડાયાબિટીસ, હેરફોલ, સ્કિનની સમસ્યા તમે બધાને બાય કરી શકો. એ તમને નેચરલ બોનસમાં મળે. ઓકે. હા. એટલે તો આપણી ફૂડ હેબિટમાં એવું શું છે કે જેના લીધે મેદસ્વીતા તમે વાત કરી? સૌથી પહેલા આપણી ફૂડ હેબિટ જે છે ને આપણે ત્રણેય ટાઈમ પેટ ભરીને જમીએ છીએ. ત્રણેય ટાઈમ. સવારનો નાસ્તો આપણો ચા, ભાખરી, અથાણા. હેવી અને બ્રેકફાસ્ટ. એમાંય વિન્ટર સ્ટાર્ટ થયું એટલે તો અડદિયા અને સુખડી ને વગેરે વગેરે ઘણા બધા પાક બનશે આપણા ઘરમાં. બપોરે આપણે શાક, સંભારા, દાળ, ભાત. આપણી ફૂડ હેબિટ એવી છે શાકને આપણે બાઉલમાં લઈએ છીએ અને રોટલી થાળીમાં મૂકીએ છીએ. સાથે રોટલી અને દાળ ભાત બધું જોઈએ છે. વળી સાંજે તો હું તો સન્ડેના ઘણીવાર શોક થઈ જાઉં. સાંજે એક પણ રેસ્ટોરન્ટ કે નાની રેકડી ખાલી ના હોય. એટલે સાંજના સમયે આયુર્વેદા અને નેચરોપેથી એવું કહે છે, સાંજના સમયે તમે ભિખારી જેવું ખાવાનું ખાઓ. જો ખાલી સાદી ખીચડી ખાવા મળે ને તો એની સાથે શાકનોય આગ્રહ ના રાખો. અને આપણે તો સાંજે પનીર ને પંજાબી ને એના પછી ડેઝર્ટનો જમાનો ક્યાંથી આવી ગયો છે. આ બધું કૂટીને ભરીએ છીએ. સેકન્ડ થિંગ તમે પહેલાના જમાનાનું કલ્ચર હતું પલાઠી વાળીને નીચે બેસીને જમતા, માથે ઓઢીને જમતા અને જમતી વખતે મૌન પાળતા. આપણે અત્યારે જમતા હોય મોબાઈલ ચાલુ હોય અથવા તો સ્ક્રોલિંગ કરતા હોય મોબાઈલમાં, ટીવી ચાલુ હોય એટલે જમતા નથી. આપણે જે કોળીઓ મોઢામાં નાખીએ ને એને ગળચી જઈએ છે. એકચ્યુઅલી એક કોળિયાને મિનિમમ 32 વખત ચાવીને ખાવામાં આવે. અને તમારા જમવામાં 80% લીલોતરી અને 20% કાર્બ્સ આવે તો તમે સારામાં સારી રીતે વેઇટ મેનેજમેન્ટ કરી શકો. પેટ કોઈ દિવસ તો નો વધે એટલે આ ફૂડ હેબિટને ચેન્જ તો કરવું. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર એ ક્રમમાં સૌથી વધારે પોર્શન પોષણ અને તમારા ફૂલ ડેની એક્ટિવિટીમાં પચી જાય તો તમારો હેલ્ધી ન્યુટ્રિશન વાળો બ્રેકફાસ્ટ હોવો જોઈએ અને એમાં ડિસિપ્લિન હોવી જોઈએ કે ઉઠીને આપણે પહેલા ચાય પી લીધી તો નહીં. તો પહેલા તમારા બોડીને અલ્કલાઇન કરી નાખો. તમે કોઈ જ્યુસ પીવો, નારિયેલ પાણી પી લ્યો કે ઇવન ગરમ પાણી પી લ્યો. પછી જ તમે ચાયની ટેવ છે તો હું અહીંયા કોઈને ના જ નથી પાડતી. નહીં તો મને એક જોક બહુ યાદ રહી ગયો છે. પારો ને કહા શરાબ છોડ દો. ઉસ દિન સે પારો સે બાત નહીં હુઈ. એટલે ચા નહીં છોડવું એમ. બરોબર છે આ. એટલા માટે તમે પીવો જ ચા. ચાને રીહીટ કરશો તો નુકસાન થશે. તમે ચા જ પીવો. પણ એકવાર પીવો, રાજાની જેમ પીવો. સરસ. તમારા નાસ્તાની અંદર જો તમે બેઠાડું જીવન જીવો છો તો તમે એવું લાઇટ ફૂડ ખાઓ. સિઝનલ ફ્રૂટ છે, સિઝનલ વેજીટેબલ્સ છે, ઉપમા છે, પોહા છે, ઓટ્સ છે. સવારના નાસ્તામાં આ રીતે પેટ ભરીને ખાઓ. પણ ચાની સાથે નહીં નાસ્તો કરો. ચા પહેલા પી લ્યો, ચાય પછી પીવો. હવે એ તમે આજે 8 વાગે નાસ્તો કર્યો તો હવે તમારી રૂટીન સાયકલમાં લઈ લ્યો કે હું રોજ 8 વાગે જ નાસ્તો કરીશ. આ ડિસિપ્લિન છે. બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું બધા ફૂડની વચ્ચે એટલીસ્ટ મિનિમમ 6 આવરનો ગેપ રાખો. ઓકે. તમારા સ્ટમકની અંદર જે ફૂડ જાય છે ત્યાં ઓટોમેટિક વાલ છે એ 6 કલાક સુધી ખુલશે નહીં. એ પચવાની એક ટાઈમ લાઈન છે. તો એની વચ્ચે તમે જે ડિસ્ટર્બ કરી કાંઈ પણ ખાસ કરીને ફિમેલની ટેવ હોય કિચનમાં ગયા એટલે કંઈક મોઢામાં નાખ્યું, છોકરાઓને કંઈક ખવડાવે છે તો મોઢામાં નાખ્યું. એવી રીતે તમે એ ડાયજેસ્ટિવ સિસ્ટમને ડિસ્ટર્બ ના કરો. તમે મેલ છો એટલે મારી વાતને સારી રીતે સમજી શકશો. ફોર એક્ઝામ્પલ ઘરમાં કોઈ સ્ત્રી પોતા કરતી હોય તમે એકવાર ચાલો તો મહાકાળીનું સ્વરૂપ થઈ જાય ને. મર્ડર થઈ જાય સીધું. મર્ડર થઈ જાય રાઈટ. એટલે આપણું પેટ આવો જ ગુસ્સો કરે છે અને એ ગુસ્સો એસિડિટીના સ્વરૂપમાં બહાર આવે છે. ઓકે. ખ્યાલ આવી ગયું?
એટલે મિનિમમ 6 અવર્સનો બ્રેક જરૂરી જ છે અને ચેન્જ ઓફ ટાઈમિંગ સપોઝ આજે લંચ મેં 12 વાગે કર્યું કાલે હું 2 વાગે કરું તો આ એ ઇફેક્ટ કરે બોડી ઉપર નહીં, હા એ બહુ કરશે. ડિસિપ્લિન તોડશો, ટ્રાફિક રૂલ તોડો તો ઇફેક્ટ કરે કે નહીં કરે? હજુ હવે તો સાહેબે દંડે વધારી દીધા. તો નેચરોપેથી શું કહે છે, જેવી બહારની પ્રકૃતિ છે એવી જ અંદરની પ્રકૃતિ છે. તો ડિસિપ્લિન મોસ્ટ બી ઇમ્પોર્ટન્સ ઇન યોર ફૂડ હેબિટ્સ. કારણ કે ઘણા બધા બિઝનેસમેન તમે મારી વાત કનેક્ટ કરી શકશો કે આજ સપોઝ ફ્રી તમે 3 વાગે થયા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં છો અથવા માર્કેટિંગ તો તમે જ્યુસ પી લ્યો, ફ્રૂટ ખાઈ લ્યો, પણ બેસીને તમારે હેવી લંચને અવોઇડ કરી દેવાનું. તમે વીકમાં 4 દિવસ તમારું હેક્ટિક શેડ્યુલ છે તો વીકમાં 4 દિવસ તમે ફ્રૂટ લઈ લો, તમારી સાથે કોઈ પણ સ્પ્રાઉટ છે તે તમે ફણગાવેલું કઠોળ કેરી કરીને સાથે જઈ શકો છો, ફ્રૂટ લઈને સાથે જઈ શકો છો. રાંધેલો ખોરાક તમે અવોઇડ કરો ને રાંધેલો ખોરાક લેવો છે તો તમે એવું લઈ, જેમ કે ઝાઝા બધા વેજીટેબલ નાખીને મિક્સ વેજ ખીચડી બનાવી કે દાલ ખીચડી ખાઈ લીધી, લાઇટ ફૂડ ખાઈ લ્યો, દાલ રાઈસ ખાઈ લીધા, કોઈ પણ એક વસ્તુ. પ્રોટીન મેક્સિમમ તમે તમારા બપોરના લંચમાં લઈ શકો છો. કાર્બ્સને તમે હળવે હળવે રિડ્યુસ કરો. શુગર કેપેસિટી નેચરલી આપણું બોડી શુગર બનાવે છે તો તમારા આઉટર શુગરની એટલી નીડ નથી. તમારું બોડી બનાવે છે, એમ છતાં તમને સ્વીટ ખાવાની મન છે તો જેગરી તમને ગોળમાંથી ઘણું બધું સ્વીટ મળે છે, હનીમાંથી મળે છે, તમે એના કોઈ સ્વીટ્સ લ્યો. ડ્રાય ફ્રૂટ્સના સ્વીટ્સ ખાવા છે તો સવારે લઈ લ્યો. નૂન પછી તમારે સ્વીટ્સ ખાવાની મનાઈ છે. સ્પેશિયલી સાંજના 5 વાગ્યા પછી કોઈ પણ પ્રકારના ખાટા ફળો નથી ખાવાના અને હેવી ખોરાક એટલે કે આપણે જે રાજમા ચાવલ ને પંજાબી ચાઇનીઝ ફૂડ જે આપણે સાંજના સમયે ખાઈએ છીએ અને ત્યાર પછી બ્રાઉની વગેરે ખાતા હોય આ બધું અવોઇડ કરો. અને સાંજના સમયે એક ફિક્સ કરો. આપણે બિઝનેસમેન છીએ, નો ડાઉટ આપણે 6 વાગ્યા પહેલાં નથી જમી શકતા. નેચરોપેથી તો આયુર્વેદા બી એવું કહે છે કે સાંજે 6 પછી જમવાની જ મનાઈ છે. સૂર્યાસ્ત પછી કઈ સૂર્યાસ્ત પછી જમવાની મનાઈ છે અને સૂર્યોદય પહેલાં ઉઠવાની મનાઈ છે એના પછી. એટલે તમે સૂર્યોદય પહેલાં જાગી જાઓ અને સૂર્યાસ્ત પહેલાં જમી લ્યો તો તમારી હેલ્થ સોના જેવી ચમકે. તમારો 1 રૂપિયો ક્યારેય પણ એક હેલ્થ પાછળ એક્સપેન્સ ના થાય. બિલકુલ. આજકાલ જે હેલ્થના પોલિસી છે ને, હેલ્થ પોલિસીની જરૂર જ ન પડે. જોરદાર. એટલે બેઝિકલી શું છે કે મેઇન વેટ મેનેજમેન્ટ પાછળ એક તમારું બોડીનું સાયન્સ છે. બેઝિકલી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વન ટુ, રાઈટ? કે અત્યારે તમે બિઝનેસ માટે આપણે કંઈ પણ હોય તો તમારું નેક્સ્ટ વીકનું આઈ ગેસ આખું શેડ્યુલ ફાઇનલ હશે, બટ ફૂડ લાઈફસ્ટાઈલનું તો કંઈ શેડ્યુલ જ નથી. કારણ કે ભગવાને આ બોડી એમને આપી દીધું છે, આપણને એની કદર અત્યારે નથી. જે આફ્ટર વન એજ પણ હવે જે જેન્ઝીનો યુગ છે અત્યારે લોકો અવેર થયા છે એટલે એ વસ્તુમાં બહુ સારું એવું છે કે હવે લોકો ધીમે સમજે છે. એટલે આપણું ફૂડ સ્ટાઇલ છે ને એ આપણે પહેલેથી શેડ્યુલ રાખવું જોઈએ, મેનેજેબલ રાખવું જોઈએ, તો જ વેઇટ લોસ છે ને એ તમને લોંગ લાસ્ટિંગ અને પરમેનન્ટ રિઝલ્ટ આપી શકે. ઓકે. નેચરોપેથીની આપણે વાત કરી છીએ, થોડીક ડિસ્કશન અલગ એંગલે લઈ જઈ કે બ્યુટી ઉપર વધારે બધાને આજ સારું ટૂંકમાં અપ ટુ ડેટ રહેવું બધાને ગમે છે. તો આજ ફેસનો ગ્લો હોય કે બોડીનો ગ્લો હોય, 2 રીતે વસ્તુ. એક તમારો ઇનર ગ્લો થઈ ગયો, એક તમે આઉટર એના ઉપર ટ્રીટમેન્ટ કરી. તો નેચરોપેથીમાં કોઈ 1 કે 2 ટેકનિક સમજવી હોય કે જેનાથી એક માણસ પોતાનું ફેસ અને બ્યુટી સારી રાખી શકે. તો એ 1-2 વસ્તુ કઈ નેચરોપેથીમાં જે તમે રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં જો એડ કરો, સપોઝ એક નોર્મલ ફેસ વોશ કરવું ઠંડા પાણીથી કે રીતે, તો એવી કોઈ 1 કે 2 નેચરોપેથીની કોઈ જો ટ્રીટમેન્ટ તમારા રૂટિનમાં, જેમ કે મારું કામ છે, હું એક યુનિક કોન્સેપ્ટ લઈને માર્કેટમાં આવી છું. આઈ એમ અ ટ્રેન્ડ સેટર ઇન બ્યુટી ઇન્ડસ્ટ્રી. આઉટર બ્યુટી સાથે ઇનર બ્યુટીનું કનેક્શન. તમે જ્યાં સુધી ઇનર બ્યુટી ઉપર ફોકસ નહીં કરો અને તમે ચાહો છો કે મને ગ્લો જોઈએ. હમણાં જ આપણે જે વેઇટ મેનેજમેન્ટની વાત કરતા હતા તો એમાં એક વસ્તુ હું એડ કરું. તમારે તમારી સ્કિનને ગ્લો કરવી છે કે તમારે વેઇટ પ્રોપર રાખવું છે કે તમારા હેર સારા રાખવા છે, તમારા વિચારો પણ બહુ ફેક્ટર કરે છે. તમે થોડું નેગેટિવ થોટને અંદરથી લઈ આવો, થોડું વિચારોની અંદર ગુસ્સો લઈ આવો, તમારા બોડીનું ટેમ્પરેચર કાંઈ કામ કર્યા વગર વધી જશે, ગરમ થઈ જશે. જેવું ટેમ્પરેચર હાઈ થાય એટલે તમારું બોડી અલ્કલાઇનમાંથી એસિડિક તરફ થશે અને સીધું જ એસિડ બનાવવાનું સ્ટાર્ટ કરશે. એ એસિડ બને એટલે આપણા બોડીનો પીએચ ડિસ્ટર્બ થાય. પીએચ ડિસ્ટર્બ થાય એટલે તમે જે ખાધું છે ફૂડ એ પચશે નહીં પચેલો ખોરાક અંદર સ્ટોર થશે. એ ખોરાક સ્ટોર થશે એટલે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર નહીં થાય. બ્લડ સર્ક્યુલેશન પ્રોપર નહીં થાય એટલે આપણા બોડીમાં અસંખ્ય સેલ છે જે બને છે ને મરે છે, ડેડ સેલ છે. જે ડેડ સેલ આપણા સ્કિનના 3 લેયર છે. હાઇપોડર્મિસ લેયરની નીચે ટિશ્યુ છે
અને ઓર્ગન છે એની નીચે, એ હાઇપોડર્મિસ લેયર અને ટિશ્યુની વચ્ચે એનો જમાડો થશે. ડેડ સેલનું. હા, ડેડ સેલનો. એટલે ત્યાં ડેડ થઈ જાય, સ્કિન કાળી પડી જાય. આપણે ડેડ બોડી નહીં રાખવી હોય તો બરફની પેટીમાં રાખવી, તમે એનું જોજો, સ્કિન કાળી થઈ જાય. તો આપણી સ્કિન કાળી થઈ જાય, આ એક નેચરલ સાયન્સ છે. એને તમારે બહાર કાઢવી છે તો નેચરોપેથીમાં રોજબરોજની જિંદગીને તમારે લાવવી છે તો સૌથી પહેલું તમારા ખોરાકમાં 80% રો ફૂડ, કાચો ખોરાક, અને 20% રાંધેલો ખોરાક. બધું ખાઓ, તમને જે મજા આવે એ ખાઓ, પણ સિસ્ટમ મેં કીધી એમ મોર્નિંગમાં હેવી, નૂનમાં લાઇટ અને ઇવનિંગમાં એનાથી બી લાઇટ, અને રૂટિન કેરમાં 5 લીટર પાણી પીવો. તમે 5 લીટર પાણી પીવો ત્યારે તમારી સ્કિન એમાંથી 1 જ લીટર એક્સેપ્ટ કરે છે. એટલે 1 લીટરે 200 ml જ આપણી સ્કિનને મળે છે, બાકીનું બધા ઓર્ગનની અંદર જાય છે. અને પ્રોડક્ટ જે છે, આપણે પંચતત્વોના બનેલા છીએ, તો ગીતય ગાય છે માટીના પૂતળા છીએ ને માટીમાં મળી જવાના. ગુજરાતીની કહેવત છે ઝેરનું મારણ ઝેર હોય, તો જેના બનેલા છીએ એના દ્વારા ટ્રીટમેન્ટ કરો. તો અમે લોકોએ માટી, કુદરતી માટીમાંથી આવા પ્રોડક્ટ્સને તૈયાર કર્યા છે, કે જેમ કે માટીનો ફેસ વોશ છે, તમે સવાર સાંજ એનાથી મોટું દો. તમને ફેસ વોશ અનુકૂળ નથી તો અમે માટીનો સાબુ આપી દીધો. તમને માટીના સાબુથી નાવું અનુકૂળ નથી તો અમે માટીમાંથી શાવર જેલ આપી દીધું. કેમ કે લોકોને આજે ઓપ્શન જોઈએ છે તો અમે નંબર ઓફ ઓપ્શન આપ્યા. સાચી વાત માતંગભાઈ કહેવા જઈશ ને તો આપણું જે બળદગાડું હતું ને એને મેં મોડિફાઈ કરીને ઓડી બનાવી. વાહ, જોરદાર. મડ થેરાપી શબ્દ બધાએ સાંભળેલો હોય પણ બહુ ડિટેલ ખ્યાલ ના હોય, તો એ થેરાપી શું છે? પહેલાં તો સૌથી પહેલાં એ સમજીએ, મડ થેરાપી એટલે શું? મેઇન તો બોડીના ટોક્સિન્સ રિમૂવ કરવાનું. જેમ મેડમે પહેલાં કીધું કે માટીના પૂતળા છીએ અને માટીમાં મળી જવાના, રાઈટ? આપણું બોડી પંચમહાભૂતોનું બનેલું છે, તો એમાંથી જ મેઇન એલિમેન્ટ જે કહેવાય અર્થ, કે આપણે અર્થ એલિમેન્ટ સાથે જોડાયેલા છીએ. કોઈ પણ વસ્તુ કઈ હોય કે તમે જે પણ અર્થ સાથે કનેક્ટેડ હોય તો એમાં તમારે રિઝલ્ટ બહુ સારું મળે. એની અંદર જે હિલિંગ પ્રોસેસ છે, એટલે માટીની અંદર છે ને એક હિલિંગ એલિમેન્ટ, મેગ્નેટિક એલિમેન્ટ છે, જે બોડીના અંદર જેટલા પણ ટોક્સિન્સ છે એ ટોક્સિન્સને રિમૂવ કરી આપે. એટલે આજે અમે લોકો સ્કિન માટે વાત કરીએ, હેર માટે વાત કરીએ, અથવા તો ઇનર બોડી કે આઉટર બોડી, જેમ કે વેઇટ લોસ, તો વેઇટ લોસ માટે પણ આપણી પાસે પ્રોડક્ટ છે, આપણી પાસે કોર્સ છે. તો એ દરેક વસ્તુમાં મડ થેરાપી રિઝલ્ટ આપે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ કે આપણે આજે જે પણ વસ્તુઓ ચાલીએ છીએ બધા સેમ જમીન ઉપર જ ચાલીએ છીએ. કોઈના માટે એવું નથી કીધેલું કે ઓઇલી સ્કિનવાળા આ વસ્તુ પર નહીં ચાલવાનું, મેલ આ વસ્તુ પર નહીં ચાલવાનું, ફિમેલ આ વસ્તુ પર નહીં. બધા માટે સેમ એન્વાયરમેન્ટ છે, સેમ જમીન છે. તો સેમ એ જ માટી ઉપર અમે લોકો 4 મંથ જે નેચરોપેથીની પ્રોસેસ કરીએ છીએ, જેને કહેવાય ભાવના ને વિભાવના. સો ધેટ્સ અ આધ્યાત્મિક પોઈન્ટ જે કહેવાય કે હિલિંગની અંદર બહુ જ પાવર હોય છે. જનરલી આપણે સવારમાં આપણો ડે સ્ટાર્ટ કરીએ તો પ્રાર્થનાથી કરીએ કે કોઈ પણ વસ્તુ છે, તો એવી જ રીતે અમે લોકો સનસ્ટરીલાઇઝ, રાગા થેરાપી, હિલિંગ થેરાપી, સાઉન્ડ થેરાપી, આ બધી જ વસ્તુ માટી ઉપર કરીએ છીએ. અને પછી જેમ પહેલાંના જમાનામાં માટીને પહેલાં ઘંટલા આવતા, આપણે જેવી રીતે લોટ કરતા એવી જ રીતે, તો એવી રીતે માટીનો ફાઇન પાવડર કરીએ છીએ અને એમાંથી પછી અમે લોકો પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. તો આ વાત થઈ કાયાપલટની સ્પેસિફિક મડ થેરાપી ઉપર, પણ એ જ મડ થેરાપી આજે ફોરેનમાં બહુ જ વધારે પ્રચલિત છે. અને જનરલી આપણા બોલિવૂડ સ્ટાર્સ, હોલિવૂડ સ્ટાર્સ કે કોઈ પણ, કે આજે થેરાપી સેન્ટર પણ એટલા બધા છે કે મડ થેરાપીની અંદર પર્ટિક્યુલર તમને 2 months 3 months જેટલું વેઇટિંગ જોવા મળે. પણ જે એક પ્રીમિયમ ક્લાસ છે કે જે લોકો અફોર્ડ કરી શકે છે એ જ લોકો જનરલી આને એડોપ્ટ કરે છે. બટ એનું રિઝલ્ટ એ સામે એટલું જ સ્ટેડી અને પરમેનન્ટ છે. મેઇન આનો જે બેનિફિટ હોય ને એ કે મડ થેરાપીનું રિઝલ્ટ છે ને એ પરમેનન્ટ છે. તમે એકવાર એ વસ્તુ એક્સપિરિયન્સ કરશો ને તો સેકન્ડ ટાઈમ તમને અંદરથી જે વસ્તુ થશે કે મારે હજી એકવાર આ વસ્તુ ફીલ કરવી છે. કોઈ પણ ડિસીઝ કે કોઈ રોગ જો એની મડ થેરાપીથી આપણે ટ્રીટમેન્ટ કરી હોય તો એવા કેટલા ટકા ચાન્સ છે કે પાછું એ જ રોગ આવે? સપોઝ શરદી, હવે એને ઘણા બધા ઉપચાર છે, આયુર્વેદિક પણ છે, એલોપેથીમાં 100% બીજી સિઝનમાં આવે જ પાછી શરદી. યા બરાબર છે, રાઈટ. કોઈ પણ ટ્રીટમેન્ટ આપણે મડ થેરાપીથી કરી હોય તો ચાન્સ છે કે પાછું એ મડ થેરાપી છે ને એ તમારા એ રોગ ઉપર કામ નથી કરતું, એ રોગી ઉપર કામ કરે છે. એટલા માટે એ રૂટ કોઝ ઉપર જાય છે. ઉપરથી આજે મારી ગાડી ખરાબ છે, સેફોર, અને હું કલર કરી દઈશ તો એ સારી નહીં થાય. મારે એના રૂટ સુધી જવું પડે. એમાં મિકેનિકલ પ્રોબ્લેમ છે કે એનું એન્જિન ખરાબ છે. એટલે નેચરોપેથી છે એ રોગીના રૂટ કોઝ સુધી જઈ અને ત્યાંથી જ ખરાબોને સાફ કરે છે. એટલા માટે જો મેં જેમ કીધું એમ પોઝિટિવ માઇન્ડથી અન્ડરસ્ટેન્ડ કરીને વ્યવસ્થિત રીતે મડ થેરાપી કરવામાં આવે
તો એ જે પ્રોબ્લેમ બીજી વાર નહીવત થઈ જાય 100% નહીવત માત્રામાં. ઓકે. પરંતુ આજે તમે ચાલો માની લો કે મડ થેરાપીથી વેટ લોસ કર્યું. હવે માટી જ્યારે તમારા શરીર પર અપ્લાય કરો છો ત્યારે એ તમારા બોડીના ટેમ્પરેચરને સંતુલિત કરીને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. લોહીનું પરિભ્રમણ જ્યારે વધે એટલે એ તમારું લોહી છે એ આખું અલ્કલાઇન થઈ જાય. વ્યવસ્થિત રીતે એ ચામડીના રોગો માટે પણ સારું છે. અને આજે જેમ ટેકનોલોજી વધી છે, લોકો પાસે રૂપિયા વધ્યા છે, એમ લોકો ડિપ્રેશનનો શિકાર બનતા જાય છે. એટલે માનસિક બીમારી, એન્ઝાઇટી, અનિદ્રા ખૂબ વધી રહ્યું છે. અને માનસિક બીમારી થાય એટલે ફિમેલના રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઉપર એની પહેલી અસર પડે. એટલે સ્ત્રી રોગો પણ એટલા જ વધી ગયા છે. આજે પીસીઓડી, પીસીઓએસ વર્ષો પહેલાં નામ પણ નહોતું સાંભળ્યું. આજે એના ખૂબ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. તો આ મડ થેરાપી એક એવો ઈલાજ છે, ટૂંકમાં કહું તો હ્યુમન બોડી ઉપર થતા 1.25 લાખથી વધારે રોગોનું નિવારણ છે. વાહ! રૂટ કોઝ સુધી જવાની તમે વાત કરી એટલે ઓબ્વિયસ છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. કેટલો ટાઈમ મડ થેરાપી એવરેજ? પછી તો પર્સન ટુ પર્સન ડિફરન્સ થતો હોય. એવરેજ જનરલ ટાઈમ કેટલો હોય મડ થેરાપીનો? કે આટલા સેશન્સ કે આટલા તમે લેવા પડે તો એની થોડી ઘણી ઇફેક્ટ દેખાય તમને? જી. હવે પર્ટિક્યુલર જ્યારે તમે કોઈ સેશન લ્યો ને એના ડિટોક્સિફિકેશનનો ટાઈમ છે ઈ 7 to 10 ડેઝ. 7 દિવસ ડેઈલી, અધરવાઇઝ 10 ડેઝ ડેઈલી. પરંતુ એને તમારે 100% કેર કરવાની છે. હોમ કેર તમે કરો 120 ડેઝ. 120 ડેઝ 4 મહિના. હવે આ સાયન્ટિફિક સાથે છે કે આપણા સ્કિનને બ્યુટી પ્રદાન કરતા આરબીસી, રેડ બ્લડ સેલ, એ સેલની સેલ્ફ લાઈફ 4 મહિનાની છે. 4 મહિના પછી એ સેલ મરી જાય અને પાછા નવા રીજનરેટ થાય. હવે મારે કોઈ એક પ્લાન્ટને ફૂલો ફાલવો છે તો હું એનો કેર કરીશ, તો હું 4 મહિના મારા બોડીને ગમતા ન્યુટ્રિશન પ્રોવાઈડ કરીશ. એટલે કે મડ થેરાપી, હાઇડ્રા થેરાપી અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન, આ ત્રણ ઉપર હું 4 મહિના એટલું બધું ફોકસ કરીશ. મને જણાવવામાં આવેલી માહિતી પ્રમાણે જ હું ફોલો કરીશ. મને જણાવવામાં આવેલા પ્રોડક્ટ્સને હું પ્રોપર ફોલો કરીશ. જો આવી રીતે કોઈ 100% 4 મંથ પોતાની લાઈફના આપી દે તો એની લાઈફની કાયા પલટ થાય. એમાં અગેન હજી ઇન ડિટેલ જાઓ તો કોઈ પણ પ્રોબ્લેમ તમે કીધું કે સ્કિન કેસ છે તો જનરલી બધાના એક લેવલ હોય, રાઈટ? કે તમને હેરફોલ સ્ટાર્ટ થયા છે તો અમુકને હોય લાસ્ટ 2 મંથથી સ્ટાર્ટ થયા છે, લાસ્ટ 4 મંથથી છે, અમુક લોકોને 1 યરથી છે. સો ધેર ઇઝ અ સ્ટેજીસ ઓફ અ પ્રોબ્લેમ, માઇલ્ડ, મીડિયમ ને સિવિયર. કે તમારો પ્રોબ્લેમ છે એ કયા સ્ટેજનો છે એના અકોર્ડિંગ અમે લોકો તમને થેરાપી અથવા તો પ્રોડક્ટ છે એ સજેસ્ટ કરીએ. હવે તમને ઓલરેડી અનિદ્રાનો પ્રોબ્લેમ છે કે માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, બહુ થોડાક ટાઈમથી તમે એ વસ્તુ હોય કે એના ઉપર ટ્રીટમેન્ટ કરીએ તમને તરત રિઝલ્ટ મળે. બટ તમને એ વસ્તુ હેરિડિટરી છે અથવા તો ઘણા વર્ષોથી તમને આ પ્રોબ્લેમ છે. સો ઇટ્સ અ કોઝ કે આ સિવિયર પ્રોબ્લેમ છે. તમને એવું નથી કે આ વસ્તુ બહુ ઇઝી, જનરલી તમે કોઈ પણ ટેબ્લેટ લઈ લીધી ને તમને સોલ્વ થાય છે, એવું થતું જ નથી. તો એ સિવિયર પ્રોબ્લેમ છે તો એના માટે તમારે ડેડિકેશન પણ જાજુ આપવું પડશે, પ્રોડક્ટ્સ પણ પ્રોપર યુઝ કરવી પડે. એટલે એ પ્રોડક્ટના જે પ્રોબ્લેમ છે ને એના રૂટ કોઝ ઉપર છે કે તમને પ્રોબ્લેમ છે એ કેટલા ટાઈમથી છે, કઈ તીવ્રતાનો પ્રોબ્લેમ છે. એટલે એના ઉપર પ્રોપરલી આપણે ગાઈડન્સ આપીએ અને પ્રોપર એની ટ્રીટમેન્ટ ફોલો કરે તો એમાં 100% રિઝલ્ટ અમને મળે. તો દાખલા તરીકે એક અલગ ફિનોમિના સમજાવું કે કોઈ પણ રોગ હોય એના એક સ્ટેજ હોય કે અમુક થેરાપી સપોઝ એ 3rd સ્ટેજ ઉપર હોય તો પછી થેરાપી એપ્લાય જ ન થાય. શું કામ? કે ત્યાં ટાઈમ એની પાસે ઓછો હોય. એટલીસ્ટ 12 વર્ષ જૂનો પ્રોબ્લેમ છે તો 12 મહિના તો એને ધીરજ રાખવી પડશે. સિમ્પલ. આપણી મડ થેરાપી, નેચરોપેથી દરેક સ્ટેજના રોગ માટે એપ્લિકેબલ તો છે જ. હું છે ને આનું બહુ જ રિસન્ટ અને બેસ્ટ એક્ઝામ્પલ નવજોતસિંહ સિંધુ બધા ઓળખે જ છે. હા. રિસન્ટલી એમના વાઇફને કેન્સર ડિટેક્ટ થયું હતું. એણે એનું પોલિટિકલ કેરિયરને બધું જ છે એ મૂકીને હી શિફ્ટેડ ટુ અ ફાર્મ હાઉસ અને ત્યાં એટલીસ્ટ એણે 1.5 વર્ષ એમના વાઇફની ટ્રીટમેન્ટ કરી એન્ડ હિઝ વાઇફ ઇઝ વેલ, કે જે પહેલાં હતી એના કરતાં એની હેલ્થ અત્યારે બહુ સારી છે. સો એવરીથિંગ ઇઝ અ સોલ્યુશન. તો આ સોલ્યુશન તો છે જ, તમારે એક ટાઈમ દેવો પડે. હવે એવું નથી કે તમને આટલા વર્ષોથી પ્રોબ્લેમ છે ને તમે કાલ આવીને મને એમ કહો કે સ્વિચ ચાલુ કરો ને બધું ક્લીન થઈ જાય તો એ વસ્તુ મિક્સ એન્ડ મેચ નહીં. ઘણા બધા લોકો નેચરોપેથી મિક્સ કરશે, એની સાથે એલોપેથી મિક્સ કરશે, આયુર્વેદાય મિક્સ કરે કે હું આમ કરી લઉં તો જલ્દી રિઝલ્ટ મળે. તરત અને સરસ કાંઈ ન થાય. ઇટ્સ ટાઈમ ટેકિંગ. જે સાયન્ટિફિકલી જે રિઝલ્ટ છે, હવે જેમ કે હું ઘણી બધી એવી એડવર્ટાઇઝમેન્ટ જોતી હોય, ये प्रोडक्ट यूज करने से 5 दिन में ग्लो आ जाएगा, 3 दिन में ग्लो आ जाएगा. ભાઈ આપણું સ્કિનનું લેયર છે એ 21 દિવસે તો મૂવ થાય. એવરી 21 ડેઝની એની સાયકલ છે. તમે કેવી રીતે મને 3 દિવસમાં ગ્લો આપશો?
તો પાણીમાં તાકાત છે. મારા ચહેરાને હું પાણીથી સાફ કરી નાખું તો પણ ગ્લો આવી જાય, કોઈ પ્રોડક્ટ યુઝ કર્યા વગર પણ. એટલે સૌથી વસ્તુ હું હંમેશા બધાને કહું છું કે તમે જેટલા જલ્દી ઇન્સ્પાયર થાવ ને કોઈથી, એટલા જલ્દી ડિસ્પાયર થાવ. તો બેટર છે કે તમારા બોડીને તમે પહેલાં સમજો. હ્યુમન બોડી એનાટોમીને પહેલાં તમે અન્ડરસ્ટેન્ડ કરો. અન્ડરસ્ટેન્ડ કર્યા પછી તમે પોઝિટિવ થાવ. ઓકે. પેલો કોબરાવાળો પ્રસંગ બધાને ખબર જ છે ને કે ભાઈ કોઈ એક દિમાગમાં નાખવામાં આવેલું કે તને કોબરા મારવાનો, પછી ઈ દિવસે ટાચણી મારી તોય એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોઈઝન હતું. એટલે વિચારો પણ બહુ મેટર કરે છે. ટ્રસ્ટ ફેક્ટર બહુ જરૂરી છે. બહુ જનરલી તમે સૌથી પહેલા જ કીધું ને કે લોકો નેચરોપેથી એટલું પોઝિટિવ નથી જોતા, કે એના આઈડિયા જ નથી, રિઝલ્ટ નથી. તો હવે તમે પ્રોડક્ટ લઈ ગયા, હવે ઈ મારી પ્રોડક્ટ 100 લોકોને રિઝલ્ટ સારામાં સારું આપતું હશે અને લોકોને મળે છે, બટ તમે પહેલેથી ડાઉટર આવશો કે આનાથી મારા પિમ્પલ નહીં જાય, આનાથી મારા પિમ્પલ નહીં જાય, તો હું પહેલા દિવસે કહું ઈ તમારા ક્યારેય નહીં જાય. સો મેન્ટલી આપણે ડિસાઈડ કરી લીધું છે, એટલે એટલું જરૂરી મેન્ટલ સ્ટેબિલિટી અથવા વિશ્વાસ માનસિક મારે કે ના આ પ્રોડક્ટ મને રિઝલ્ટ આપશે એટલો જ જરૂરી છે જેટલો પ્રોડક્ટનું ઇન્ગ્રેડિયન્ટ છે એટલા. એક્ઝેક્ટલી એટલા માટે આજે કાયા પલટ 5 વર્ષમાં આટલી સફળતા મેળવી ચૂક્યું છે. એનું એક રીઝન છે, અમારી પ્રોડક્ટનું રિપીટેશન જે છે ને એ 80% છે. ઇટ્સ ટુ હાઈ રેશિયો. શા માટે? અમે અમારા કસ્ટમરના નિયમોને પહેલાં લખીને રાખ્યા છે. તું આને વાંચી લે ભાઈ, ઓકે. કે આ માટીના પ્રોડક્ટ છે તો તું પેલા માટીને અન્ડરસ્ટેન્ડ કર. આમાં ઉભાડ અને ઉબાર આવે. ઉબાડ મીન્સ હિલિંગ. અંદર પડ્યું હશે ઇનવિઝિબલ લેવલમાં તો એ બહાર આવશે, તો તાર ચિંતા નથી કરવાની. દુઃખના ડુંગરા પડી જાય તો આ ટ્રીટમેન્ટ હું જ શ્યોર કરીશ, તારે એટલું શ્યોર થવું પડશે. ત્યારે જ જઈને એ લોકોને રિઝલ્ટ, અને પછી એ જ માઉથ પબ્લિસિટીથી બિઝનેસ. બરોબર છે. હાઇડ્રોપેથી આનાથી એકદમ અલગ, તો એ શું છે અને એ ટ્રીટમેન્ટ કઈ જગ્યાએ વધારે યુઝફુલ છે? હાઇડ્રોથેરાપી આ એક જલ ચિકિત્સા છે, અને જળ એ જ જીવન. તમને ભૂખ ને તરસ બે એક સાથે લઈ ગઈ હોય તો તમે શું પ્રિફર કરશો? પહેલા પાણી પીશો, રાઈટ? પાણી પીએ એટલે તરત તમે હાશ ફીલ કરજો. આપણું બોડી 72% પાણીથી બનેલું છે, એટલે શરીરને પાણીની ખૂબ જરૂર છે. નહીંતર દરેક ઓર્ગનની અંદર ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ થાય, સ્પેશિયલી બ્યુટી ઉપર. તમારે વેઇટ મેનેજમેન્ટ પણ કરવું છે તોય પહેલાં પાણી જેટલું જોશે. તમારે હેરફોલ કંટ્રોલ કરવા છે તો પાણી જ પીવો, નહીંતર તો સુકાઈ જશે તો એ નેચરલી વાળ ઉતરી જવાના છે. હાઇડ્રોથેરાપી એટલે કે આજે માર્કેટની અંદર આયુર્વેદમાં પ્રખ્યાત છે સ્વેદન થેરાપી, એટલે કે વરાળ દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે. સ્ટીમ થેરાપી, સોના બાથ, સ્ટીમ બાથ, ઠંડા પહેલાના જમાનામાં તમને ખબર હોય તો તાવની દવાઓ નહોતી. તાવ આવે એટલે ઠંડા ગરમ પાણીમાં પોતા કરે મૂકતા. અને તાવ ઉતરી જાય. નાનું બાળક હોય તો એને લપેટ થેરાપી કરતા, એટલે કે ડબલ બેડશીટની ચાદર લઈ ગરમ પાણીમાં લપેટીને તમને ખાલી અંડરવેર પહેરાવે, બાકી કપડાં ઉતારી ને ચાદર લપેટ થેરાપી કરે. 45 મિનિટમાં તમારો તાવ ગાયબ થઈ ગયો હોય. આ લપેટ થેરાપી આજે પણ એટલી જ પ્રચલિત છે. જે લોકો 200-500 કરોડના ખર્ચે પોતાનું અમ્પાયર ઊભું કરીને બેઠા છે, નેચર ક્યોર સેન્ટર, ત્યાં જઈને પણ આ ટાઈપની થેરાપીઓ થઈ રહી છે, જે કાયાપલટ પણ કરે છે. અમે લોકો એના રેડી ઇન્સ્ટ્રુમેન્ટ આપીએ છીએ તમને, કે તમે ઘરે બેસીને, તમારી પાસે ટાઈમ નથી, તમારે પેટ ઓછું કરવું છે, તમારે સાથળ ઓછા કરવા છે, અથવા તો પગના દુખાવા મટાડવા છે, તો તમે લપેટ થેરાપી દ્વારા આ વસ્તુ કરી શકો, જેની અંદર માત્ર તમારે પાણીનો પાટો બાંધવાનો છે. એના ઉપર એક અમે ડેવલપ્ડ કરેલો છે, ભાવના અને વિભાવના આપીને, ગરમ પાટો, જેને થર્મલ બેલ્ટ કહેવાય. એ પાણીના પાટા દ્વારા તમે તમારા દુખાવાને દૂર કરી શકો, સોજા મટાડી શકો, બ્લડ સર્ક્યુલેશન વધારી શકો, દિવસ દરમિયાનનો થાક ઉતારી શકો, અપચાનો પ્રોબ્લેમ, અને જે તમે જમી લીધું છે, જમીને જે તમારો ખોરાક પચતો નથી. આજે 99% લોકો ટેબલ વર્ક કરે છે, એટલે જમીન સીધા તમે ટેબલ પર બેસવાના છો તો તમને ટ્રીટમેન્ટ કરવા માટે ટાઈમ નથી, રેસ્ટ કરવા માટે ટાઈમ નથી. તમને ખબર જ છે કે 8 મિનિટ વજ્રાસનમાં બેસાય, તમારી પાસે ટાઈમ નથી, વામકુક્ષી કરવાનો ટાઈમ નથી. તો કાયાપલટે તમારા પાસે રેડી બનાવી દીધું હાઇડ્રા બેલ્ટ, જે પાણીમાંથી તૈયાર કરેલો બેલ્ટ છે. તમે એ પટ્ટાને પાણીમાં પલાળો, નળ નીચે રાખી દો, નીચવી દો અને પેટ ઉપર બાંધી દો. તમારું કામ કન્ટિન્યુ રાખો. 30-35 મિનિટ પછી રિમૂવ ઇટ. તમારો ખોરાક પચી જશે, અને ટેબલ પર બેઠા બેઠા જે એક્સક્યુઝ લાવીએ છીએ પેટ વધી જાય, એ બી નહીં વધે. ઓકે. કયા વ્યક્તિએ એકદમ ઓપોઝિટ ક્વેશ્ચન કે હાઇડ્રોથેરાપી અવોઇડ કરવું જોઈએ? દરેક થેરાપીમાં એક બે એવા ઓપ્શન હોય. દાખલા તરીકે કોઈ એલોપેથી હોય, ડૉક્ટર એવું કહે કે પ્રેગ્નેન્ટ વુમેનને આ ટેબ્લેટ નહીં લેવાની કે આ નહીં કરવાનું, તો હાઇડ્રોપેથી કોને અવોઇડ કરવી જોઈએ? મડ થેરાપી છે ને, એ એવા વ્યક્તિએ અવોઇડ કરવી જોઈએ, જેમ કે પ્રેગ્નેન્ટ વુમેન છે
તો પ્રેગ્નેન્ટ વુમન માટીની અંદર મેગ્નેટ એલિમેન્ટ્સ છે, એટલે એ માટી બોડી ઉપર અપ્લાય નહીં કરી શકે. જેના બોડીમાં પેસમેકર મૂકેલું છે, સળિયા મૂકેલા છે, કોઈ પ્લેટ મૂકેલી છે, એવા લોકોએ મળ થેરાપી અવોઇડ કરવી જોઈએ, કેમ કે નહીંતર ઈ ખેંચી લેશે, કેમ કે મેગ્નેટ એલિમેન્ટ છે, ચુંબકીય તત્વ છે. અને જે લો બીપી એટલે એટ ધેટ ટાઈમ જ્યારે તમે એના બોડી ઉપર માટી લગાવવી છે અને ત્યારે એનું બોડીનું ટેમ્પરેચર 37 સેલ્સિગ્રેડથી નીચે છે, તો એવા લોકોને તમે મળ થેરાપી અવોઇડ કરો. પણ હાઇડ્રા મીન્સ પાણી થેરાપી જે છે એ અસ્થમા પેશન્ટ, કેમ કે જે વ્યક્તિને, તો એને તમારે સ્વેદન થેરાપી, જળ થેરાપી એવી છે કે જે કોઈને પણ તમે અવોઇડ ના કરી શકો, જે બધા કરી શકે, પણ કેવી માત્રામાં કરવી જોઈએ. તમે માટીથી ઇન્ટેન્સિટી હા, માટીના કોડિયાથી સવાર સાંજ તમારી આંખ સાફ કરો, જેને આઈ વોશ કહેવાય, ચક્ષુ બાથ, જે ષટક્રિયાઓ છે. માટી દ્વારા તમે જલનેતી કરો, તમારા નાકને સાફ કરો, પાણી દ્વારા તમે નાવ, પાણી દ્વારા તમે સ્ટીમ આપો. તો પાણીના દરેક ટ્રીટમેન્ટ દરેક માટે સારા છે, પણ એ તમારે જાણવાનું છે કે તમે કફ પ્રકૃતિ છો તો તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, અધરવાઇઝ તમે પિત્ત પ્રકૃતિ છો તો તમારે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો. આજકાલ માર્કેટની અંદર ક્રાયો ટ્રીટમેન્ટ ચાલી રહી છે, આઈસ થેરાપી, બરફ દ્વારા, તો એ પણ એક હાઇડ્રા થેરાપીનો પાર્ટ છે. આઈસ બાથ ટેકનિક ડેવલપ થઈ, જેમાં જીમ વર્કઆઉટ કર્યા પછી આઈસ બાથ લોકો Yes. લેતા હોય, સ્ટીમ બાથ બી. સ્ટીમ બાથ પણ આપે, સોના બાથ આપે, કોઈને શેક આપે, તો આ અલગ અલગ પદ્ધતિ છે. પરંતુ મળ થેરાપીમાં બેરિયર્સ છે કે તમે આ પ્રકારના લોકોને ના આપી શકો. હાઇડ્રા થેરાપીમાં હાઇડ્રા થેરાપી બધાને. બીજું, મળ થેરાપીમાં એક કન્ડિશન છે કે જયમાના 3 કલાક પછી તમે માટીને શરીર પર અપ્લાય કરી શકો, પણ આ હાઇડ્રા બેલ્ટ એટલે હાઇડ્રા થેરાપી તો એની ટાઈમ યુ કેન ડુ ઇટ. ઓકે. અને ત્રીજો એક વર્ડ કે કલર થેરાપી, તો એ આનાથી કેટલું ડિફરન્સ છે અને એ થેરાપીનું ફિનોમિના શું છે? યસ, કલર થેરાપી ઇટ્સ અ પાર્ટ ઓફ અરોમા થેરાપી. હા, અને એ આપણા બોડીની અંદર જેમ પંચતત્વ છે, જેમ ત્રિદોષ છે, એવી રીતે આપણા શરીરમાં 7 ચક્રો છે. દરેક ચક્રનો દરેક કલર સાથે રિલેટ કરે છે. કાયાપલટ આજે માર્કેટની અંદર ધૂમ મચાવે છે, એનું એકમાત્ર કારણ છે કે આપણે રંગ ચિકિત્સાને આધારે પ્રોડક્ટ બનાવીએ છીએ. જેમ કે સાંધા સ્નાયુઓને લઈને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમ રિલેટ કરે છે વાત પ્રકૃતિને. તો વાત પ્રકૃતિના લોકો સૂર્યતપ્ત મેથડથી જો લાલ રંગનું પાણી પીવે, તો આ તો લાલ રંગનો ઇસ્તેમાલ કરવામાં આવે તો એમને ખૂબ સારું પરિણામ મળે. જેમ કે લીલો કલર છે તો એ સારી બ્યુટીને ઇન્ડિકેટ કરે છે, ખૂબસૂરતીનો કલર છે. પીળો કલર છે તો એ પિત્ત પ્રકૃતિ, અગ્નિ તત્વને નાબૂદ કરે છે. તો આ સૂર્યતપ્ત મેથડથી અમે પહેલા પાણી તૈયાર કરીએ છીએ અને એ પાણીમાંથી અમારા પ્રોડક્ટ તૈયાર થાય છે. સેમ થિંગ અમે સૂર્યતપ્ત મેથડથી આ પ્રકારની કલર થેરાપીના એવા પ્રોડક્ટ, જેમ કે દુખાવાનું જોઈન્ટ પેન તેલ છે, તો એ લગાવવાથી સારો બેનિફિટ મળે છે કસ્ટમરને. તો આ પ્રકારના જે પ્રોડક્ટ છે અમારા, એ કલર થેરાપીના 7 ચક્રોને બેલેન્સ કરે છે. યસ, 7 ચક્ર એટલે તમારી જો એ આત્મ સાક્ષાત્કાર કરો તો તમે સહસ્ત્રાર ચક્ર, થર્ડ આઈ ઓપન કરવાની પણ તમારી કેપેસિટી છે. એ આપણી હ્યુમનની જ હોય છે. અગર આપણે ધારીએ તો એ બધું આપણા બોડીની અંદર જ આ બધી ઉર્જાઓ છે, અને આ કલર થેરાપી છે એ આપણા શરીરમાં રહેલી ઉર્જાને ઉત્પન્ન કરવાનું કામ કરે છે. બરોબર. એટલે એ થેરાપીમાં પ્રોડક્ટ જ છે જેને આપણે યુઝ કરવાની, જે તમે રેડી કરેલી છે. ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ કલર થેરાપી. પણ આપીએ છીએ, અને મેઇનલી જેમ કલર, આપણું એક કલર કોડ હોય. હવે એ બહુ ટ્રેન્ડિંગમાં છે કે મેરેજ કે કાંઈ પણ હોય ને, તો કે પીઠીના દિવસે બધા આ કલર, પેલા યલો હતો, હવે એ ચેન્જ થયો, રાઈટ? તો એક ટ્રેન્ડ તો છે જ કે લોકોને આ વસ્તુ ગમે છે, બટ એની સાથે મેડમે જે કીધું, તો આપણા બોડીના 7 ચક્ર છે ને, 7યના અલગ અલગ કલર છે. એ જ અકોર્ડિંગ અમે લોકો એક રેમ્બો ફેશિયલ પણ કરેલું છે. જાની વાલી પીનારા. કલર આવે તો એ 7ય કલરના ક્રીમ્સ છે ને એ અલગ છે, અને અલગ રીતે, જેમ કે સ્ક્રબ છે, તો સ્ક્રબનું મેઇન કામ કે અંદરથી ટોક્સિન્સ એને રિમૂવ કરે, સ્કિનને એક્સફોલિએટ કરે. એ તો કરવાનું જ છે, ફિમેલને વધારે આઈડિયા છે તમારા કરતાં. બટ એ જ વસ્તુમાં જે અંદરનો કલર છે ને, એ સ્કિનને એન્હાન્સ કરશે. સેમ વસ્તુ તમે કાયાપલટના લોગોમાં પણ જોઈ શકો કે જનરલી કોઈ મોટા બિઝનેસમેન હોય, ડેફિનેટલી તમને આઈડિયા હશે કે તમે મની મેટર્સ કે એના માટે કંઈક કરતા હોય ને, તો વેલ્થ છે એ સ્કાય કલર એટ્રેક્ટ કરે. ઘણી બધી કંપનીના એવા કોડ હોય કે અમુક જે પ્રીમિયર જે હોય ને, એ લોકો સ્કાય કલરનું ટેબલ પાડે. એસ્ટ્રોલોજીમાં ઘણા, આપણે કોઈ વસ્તુમાં બિલીવ નથી કરતા, બટ એ રિયાલિટી છે
કે આપણામાં બ્લેક છે અમુક જગ્યાએ તો બ્લેક એને પોઝિટિવ ન ગણે, અમુક જગ્યાએ છે લાલ છે તો એને શુકનનો કલર માને. તો એ જ વસ્તુ કાયાપલટના લોગોમાં, કે પર્પલ કલર છે એ બ્યુટીને ઇન્ડિકેટ કરે છે, સ્કાય કલર છે એ વેલ્થને ઇન્ડિકેટ કરે છે. તો અમે જે કાયાપલટનો લોગો જે ક્રિએટ કરેલો છે ને, એ પણ કલર થેરાપીને અકોર્ડિંગ ક્રિએટ કરેલો છે. પ્રોડક્ટ્સમાં પણ એ જ વસ્તુ કરીએ છીએ, એટલે થેરાપી પણ આપીએ છીએ. એટલે પ્રોડક્ટ્સ એના ઇન્ગ્રીડિયન્ટ્સના તો કામ કરે છે, બટ એની પાછળ જે કલર એડ કરેલો છે ને, એની પાછળ પણ બહુ વધારે રિસર્ચ અને જે કહેવાય ને કે એ ડેડિકેશન જેમ મેડમે કે આપેલું છે. થોટ ચક્ર છે એ થાઇરોઇડનું છે. યસ. તો એ વાદળી કલરને ઇન્ડિકેટ કરે છે. તો એના દ્વારા અમે લોકો ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એના દ્વારા તૈયાર કરેલો અમે હાઇડ્રાથેરાપીથી તૈયાર કરેલો સીધો થાઇરોઇડ બેલ્ટ આપીએ છીએ. આજે લોકોને મેં જેમ કીધું એમ રેડી ટુ ઈટ જોઈએ છે, મહેનત કરવી નથી. તો અમે બધું જ રેડી પ્લેટફોર્મ પરથી રેડી પ્રોડક્ટ એઝ વેલ એઝ અમારા ટ્રીટમેન્ટ મેટર કરે છે. એટલે 70થી વધારે અમે એવા થેરાપી જે મારી પોતાની યુનિક આઈડેન્ટિટી છે, જે અમે આજે પેન ઇન્ડિયાની અંદર જોઈએ તો 20-15 હજાર કે એનાથી વધારે એવા ફિમેલ છે જેને મેં આ કોર્સ શીખવાડી ચૂકી છું હેલ્થ કોચનો. ડિફરન્ટ ક્વેશ્ચન છે. ઘણી બધી થેરાપી એ જે તે ટાઈમની સિચ્યુએશન પ્રમાણે એમાં વર્ક કરતી જ ના હોય. સપોઝ સમજી લો કોઈ એક્સિડન્ટ થયું અને પગ જ અહીંથી મારો અલગ પડી ગયો છે કે હાથ જ મારું કોઈ બ્રેકેજ આવી ગયું છે, તો ત્યાં સડનલી ટાઈમને જોઈને આપણે કોઈ ટ્રીટમેન્ટ, સર્જરી કે એલોપેથીમાં જ જવું પડતું હોય. કોઈ એવો ડિઝીઝ કે કોઈ એવી વસ્તુ કે જેમાં આપણે વાત કરી લઈએ ત્યાં સુધીની કોઈ પણ થેરાપી લાગુ પડતી નથી. તો એના માટે 110% એલોપેથી ઉપર ડિપેન્ડ રહેવું જવું પડે. વાટ કાપ સર્જરી નેચરોપેથી કે જ છે 97 પર. એમાં ફર્સ્ટ એડ તો એમાં પણ છે. પ્રાઇમરી સારવાર કરી જ શકાય છે. જેમ કે નેચરોપેથીને હાઇલાઇટ કોણે કર્યું? ગાંધીજીએ. ગાંધીજી એક વખત આ સત્યાગ્રહ આંદોલન વખતે સ્ટીમરમાં જતા હતા, મિડ દરિયાની અંદર એના દીકરા હરિલાલનો હાથ ભાંગી ગયો. હવે ન્યા તો ક્યાં કોઈ સર્જરી હોય? ગાંધીજીએ શું કર્યું? હવે એને ઈ દરિયાઈ ખેડવાનું હતું 1 અઠવાડિયા સુધી. તો પૂંઠું કાપી અને એનો જ્યાંથી હાથ ખડી ગયો તો એ જગ્યાએ પૂંઠું રાખી દીધું અને પછી પાટો ભીનો કરી અને બાંધી દીધો. ગાંધીજી ઓલવેઝ પોતાની સાથે માટી રાખતા, પોતાની સાથે, કેમ કે પોતે કબજિયાતથી પીડાતા. એટલે મળ થેરાપીથી 40 વર્ષ જૂની કબજિયાત એમની દૂર થઈ, પછી એમણે હાઇલાઇટ કર્યું નેચરોપેથીને. તો માટીનો પાટો બાંધી દીધો અને અઠવાડિયા પછી ખોઈલો ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે કીધું તારું હાડકું તો સંધાઈ ગયું. તો આ ફર્સ્ટ એડ. પણ વાઢ કાપ સર્જરીમાં નેચરોપેથીમાં કોઈ જડતા નથી. તમે એલોપેથીના સહારે જાવ જ. બીજું તમારે આયુર્વેદિક પાસે ઓપ્શન છે ને, સપોઝ સુશ્રુત કે ચરક સંહિતા જોઈ તો ત્યારે ઈ લોકો ફ્રેક્ચર થતા. આજે રાજા મહારાજા વખતે સપોઝ યુદ્ધ થતા, મહાભારત જોઈ, આપણે રામાયણ જોઈ, તો ત્યાં જે એના સોલ્જર્સ હતા તો થતું જ હોય, પણ ત્યારે એ પ્લાસ્ટિક સર્જરી પોસિબલ હતી, ત્યારે ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ થતી. બટ હવે કેવું થાય કે સપોઝ આજ મારું એક્સિડન્ટ છે કે આપનું એક્સિડન્ટ થયું, તો આજે આપણે એ પ્રિફરન્સ નહીં કરી, કોઈ આપણે માસ્ટર સર્જનને જ, ઓર્થોપેડિક સર્જનને વધારે પ્રિફર કરશી આપણે આજે. એટલે આયુર્વેદિકમાં નથી એવું આપણે ના કહી શકીએ, બટ નહીં છે જ. શા માટે? ઓપ્શન, જ્યાં ઓપ્શન છે ત્યાં સક્સેસ નથી. સેકન્ડ, આજે મને મારી ટ્રીટમેન્ટ ઉપર ખબર હોય એટલે હું તમને પોઝિટિવલી કહીશ કે આનું રિઝલ્ટ છે. પરંતુ જ્યારે આપ જે આમ લોહી નીકળે છે, કપાઈ ગયું છે, ત્યારે બાજુમાં ઊભા 10 લોકો જે છે ને એ તમારા ઉપર હેમરિંગ કરશે. દવાખાના ભેગા થાવ, દવાખાના ભેગા થાવ. એટલે લોકો માઇન્ડથી નેગેટિવ થશે કે આમાં વાર લાગે, હાલો દવાખાને. એટલા માટે સૌથી મોટો ડર મૃત્યુનો, કે આજ હું લેટ પડીશ તો પોસિબલ છે કે ફટાફટ ઇમરજન્સી વોર્ડમાં એને એડમિટ કરવું, એની ટ્રીટમેન્ટ. સરસ મજાનો એક ડાયલોગ આપણા બધા માટે એ લોકોએ તૈયાર જ રાખ્યો છે, જરાક વેલા આવ્યા. એટલે આપણે એ ટાઈમ એવી ફિલિંગ આવી જાય કે ટૂંકમાં ટાઈમ એ દિવસે સમજાઈ જાય કે ટાઈમની ઇમ્પોર્ટન્સ શું છે આપણા માટે. ડન. બિઝનેસ એંગલથી આપણે આ કાયાપલટને થોડો સમજવાની ટ્રાય કરી, એટલે તમારા પ્રોસ્પેક્ટિવથી વધારે હું એને કરીશ. દરેક વસ્તુ સેલ થતી હોય એની યુએસપીથી. તો હું આ જ વાત જ્યારે કાયાપલટ માટે કરું તો કાયાપલટની યુએસપી શું? મડ થેરાપી જે સ્ટાર્ટ કરેલું ને અમે, તમે સૌથી પહેલાં કીધું તો ટાઈમ જે હું કહું કે હું તમને શરૂઆતથી વાત કરીશ કે જ્યારે અમે કાયાપલટ જે નામ રાખ્યું ને, એનું લોજિક જ એ વસ્તુ હતું કે કોરોનાનો જે ટફ ટાઈમ હતો એમાં મેડમે શરૂઆત કરી માત્ર 3 પ્રોડક્ટથી. અને જે મડ થેરાપી, હાઇડ્રાથેરાપી અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન, એટલે કે જે નેચરોપેથીના મેઇન 3 કી મૂલ્યો હતા એના ઉપરથી. એટલે એ જ અમારી યુએસપી બનતી ગઈ. તો એમાં લોકોને રિઝલ્ટ છે એ બહુ સારા મળતા ગયા. જેવી રીતે રિઝલ્ટ સારા મળ્યા, એમણે પહેલેથી પ્લાન કરેલો જ હતો કે જે કે મારે પોર્ટફોલિયો છે એ બહુ મોટો ઊભો કરવો છે એમ. તો અત્યારે વિથ કે કાયાપલટ પાસે 150 પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે.
સવારે ઉઠો ત્યારની ટૂથપેસ્ટથી લઈને રાતના નાઇટ સિરમ સુધીની A to Z પ્રોડક્ટ કાયા પલટ બનાવે છે. જેમાં પર્સનલ કેર પણ આવી ગયું, પ્રોફેશનલ કેર પણ આવી ગયું, હેલ્થ કેર પણ આવી ગયું, ઇવન માટીનો મેકઅપ પણ આવી ગયો, અને એમાં પણ આપણને વર્લ્ડ રેકોર્ડ મળેલો છે કે લોંગેસ્ટ માટીના મેકઅપનો અમે લોકો એક સેમિનાર કરેલો, જેમાં 60 બ્યુટિશિયન્સ આ વર્લ્ડ રેકોર્ડ છે એની અંદર પાર્ટિસિપેટ કરેલું. એટલે કાયા પલટની મેઇન જે યુએસપી હતી ને, જે સ્ટાર્ટ કરેલી, એ મડ થેરાપી હતી. બટ જેમ તમે કલર થેરાપી કીધું, આયુર્વેદિક કીધું, તો કાયા પલટ ધીમે ધીમે આ દરેક જે આપણું એન્શિયન્ટ વસ્તુ છે, ચરક સંહિતા, શ્રુત સંહિતા, ઇવન ગરુડ પુરાણ, યસ. એની અંદર પણ ઘણી બધી પ્રોડક્ટના ઉલ્લેખ છે. તો આ બધા જ વસ્તુ ઉપર મેડમે અને મારો યંગર બ્રધર છે કેવલ પાડલિયા, એ બંને જ દરેક પ્રોડક્ટ ઉપર રિસર્ચ કરે છે, અને એના અકોર્ડિંગ આજે કાયા પલટ એક પ્રોડક્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું કે તમે મારી 150 પ્રોડક્ટ્સમાંથી કોઈ પણ પ્રોડક્ટ ઉપાડશો તો એવું નહીં કે આજે માર્કેટમાં ટ્રેન્ડ ચાલે છે ને કાયા પલટ એ પ્રોડક્ટ લઈને માર્કેટમાં લોકોની સામે મૂકી દીધી. પણ આ વસ્તુમાં, એટલે કે આપણા ગ્રંથોમાં ક્યાં એનો ઉલ્લેખ છે તો કે હા છે. એનાથી રિઝલ્ટ મળે છે તો કે હા મળે છે. હવે એ જ વસ્તુને મોડર્ન સાયન્સની સાથે અમે લોકોએ કમ્પેર કર્યું. જેમ કે અત્યારના ટ્રેન્ડિંગ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, સ્કિન કેરમાં સૌથી વધારે આઈડિયા હોય તો નાયાસિનામાઇડ, કોજિક એસિડ. તો આ વસ્તુને અમે લોકોએ મડ થેરાપી સાથે કોમ્બિનેશન કર્યું અને એના પ્રોડક્ટ માર્કેટમાં મૂક્યા. એટલે મેઇન જે યુએસ થોટ પ્રોસેસ કોની હતી કે ભાઈ જો આપણું આયુર્વેદ અને અત્યારનું ટ્રેન્ડિંગ જે કીધું મોડર્ન સાયન્સ, આ બેયને કનેક્ટ કરવાનું આઈડિયોલોજી પાછળ કોનો વધારે રોલ હતો? મેઇન વસ્તુ જે છે ને, કે કાયા પલટ આટલું સક્સેસ જે થયું છે કે એ દરેક વસ્તુની આગળ વન હેન્ડ રેગ્યુલર કહેવાય ને કે રૂલર, કે મેડમ દરેક વસ્તુ જે ફાઇનલ વસ્તુ છે એ પહેલેથી એ જ વસ્તુ ઉપર, કે એકવાર મેડમને આ વસ્તુ આઈડિયા હતો એને કમ્બાઈન કરીએ તો પછી અમારી પાસે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ છે કે એ વસ્તુ ઉપર લોકો કામ કરે છે. બટ કોઈ પણ આઈડિયોલોજી, નવી પ્રોડક્ટની કોઈ પણ આઈડિયોલોજી છે માર્કેટમાં કેવી રીતે સ્પ્રેડ કરવું, એ દરેક પાછળ મેઇન છે એ મેડમનો જ હાથ રહેલો છે. અને મને કોઈએ કીધું કે ભાઈ તારા માટે આ અભ્યાસ છે એ ખૂબ સારો છે. મેં મારું ભણવાનું શરૂ કર્યું અને પહેલા જ દિવસે જ્યારે પ્રાકૃતિક ચિકિત્સાની અંદર મડ થેરાપી લેક્ચર આવ્યો અને એના ફાયદાઓ જાણ્યા કે આપણી માટીની અંદર ઇલેક્ટ્રોન પણ આપણી માટી ઉત્પન્ન કરે, પ્લુટોન પણ કરે, મેગ્નેટિક પણ કરે, એટલે આપણી માટી છે એ જ બધું શરીરમાંથી ઉત્પત્તિ આપે છે. તમે એક બીજ નાખો અને કેટલા બધા બીજ છે એ ઉગાડીને આપે છે. એટલે એના દ્વારા આટલા બધા ફાયદા. માટીમાં ચાલો, યુ કાન્ટ બિલીવ, તમે દરરોજ 45 મિનિટ ખુલ્લા પગે માટીમાં ચાલો ને, તમારા બોડીમાંથી ડાયાબિટીસ, થાઇરોઇડ નીલ થઈ જાય. એમાંની હું પહેલી પેશન્ટ છું. આ બધા પ્રયોગો મેં મારા ઉપર કર્યા. મેં થાઇરોઇડ નીલ કર્યો. 2016 થી લઈને આજ સુધી હું ટેબ્લેટ નથી લેતી. ઓનલી જસ્ટ વોક? જસ્ટ વોક, ખુલ્લા પગે માટીમાં ચાલવાનું. મેં માટી દ્વારા મારું શેડ્યુલ એટલું, બ્યુટી પાર્લરમાં તો ક્યારે કસ્ટમર આવે, મેકઅપ વહેલી સવારે, જમવા કરવાનો કાંઈ ટાઈમ ના હોય, પાણી પીવાનું ભૂલાઈ જાય. મેં માત્ર માટીથી નાહીને મારું 13 કિલો વજન ઉતાર્યું. મેં મારી દિનચર્યાવાળો મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો બી મૂકેલો એ વખતે. અને આ પદ્ધતિ જે છે એ આપણા શાસ્ત્રોની અંદર, આપણા ઋષિમુનિઓની અંદર કૂટીને ભરેલી છે. કૂટીને આપણા ઋષિમુનિઓએ ભરી છે. બટ કોઈ એને એક્સપ્લોર પણ કોઈ એને એક્સપ્લોર નથી કરતા, અથવા તો પોતાના સુધી લિમિટ રાખે છે. પોતાના ક્લિનિકમાં, પોતાના ટ્રેનિંગ સેન્ટરમાં, પણ એને અભ્યાસના માધ્યમથી સ્પ્રેડ નથી કરી શકતા. મે બી મોનોપોલી રાખે કે વોટએવર શું છે, આઈ ડોન્ટ નો, મને એ ફિલ્ડમાં નથી જવું, પણ એને પ્રોપરલી હાઇલાઇટ નથી કરતા. આજે આપણા ઋષિ મુનિઓ બેસ્ટ હાર્ટ સર્જન પણ હતા જ. સુશ્રુત મુનિ અને ચરક ઋષિએ આપણને જે આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, અને એ લોકો જે આપણને આપીને ગયા છે, તમે 100% એને ફોલો કરો ને તો તમારી કાયાપલટ થાય જ. અને મેં એ મારા અભ્યાસ દરમિયાન 5 વર્ષ કર્યું. એ અલગ અલગ પ્રયોગો બધા અલગ અલગ લોકો ઉપર કર્યા, અલગ અલગ ડિસીઝમાં કર્યા, અને મને એમાં સફળતા મળી. એ અભ્યાસ દરમિયાન કાંઈ એવી તમને વાત ધ્યાનમાં આવી જે હજી સુધી કોઈને ખ્યાલ જ નથી? કારણ કે એ તો અભ્યાસ એટલો બધો ડીપલી તમે કર્યો હોય, હા. અને એમાં ઘણા બધા એવા ફેક્ટ છે કે જે અત્યારના ડોક્ટર હોય એ સાંભળીને આશ્ચર્યજનક એને વાત લાગે. થઈ જાય. તો એવી કોઈ વાત તમને ધ્યાનમાં આવી હોય? આપણા શાસ્ત્રોમાં 2 પ્રક્રિયાઓ છે. એક છે પાદ સ્નાન પ્રક્રિયાઓ, જેને આપણે ફૂટ બાથ કહીએ, હાઇડ્રા થેરાપીનો એક પાર્ટ છે. એક છે મેહન સાન પ્રક્રિયાઓ, જે આપણે ગાયનેકના પ્રોબ્લેમ, અત્યારે મોડર્ન સાયન્સ એને સિસ્ટ બાથ કહે છે. હવે તમે માત્ર ગરમ પાણીમાં પગ બોળીને રોજ અડધો કલાક બેસો તો તમારા શરીરમાં કિડની અને લીવર ડેમેજના પ્રોબ્લેમ છે ને, એ તમે નેચરલી સોલ્વ કરી શકો. પગના સોજા
તમારા ચડી જાય છે આખો દિવસના કામ દરમિયાન, તમે થાકી ગયા છો, તમે થકાન મહેસૂસ કરો છો, તમારે ગમે તેટલું કરવા છતાં તમારા બોડીનું ફેટ સ્ટક થઈ ગયું છે, માત્ર પાણી. અડધી કલાક પગ બોડીને બેસી જાઓ, તમારો આખા દુનિયાભરનો જે થાક લાગેલો છે ને તમે રિલેક્સ ફીલ કરશો. સેકન્ડ થિંગ, તમને ગાયનેકને લગતા ગમે તેવા પ્રોબ્લેમ છે, ડૉક્ટર એવું કહે છે કે આ યુટ્રસ તમારું રિમૂવ કરી નાખો. માત્ર ને માત્ર અમે એના માટે એક ડિઝાઇન કર્યું છે યોની પોટલી. માટીમાંથી તૈયાર કરેલી પોટલી તમારા યોની દ્વારમાં તમારે જસ્ટ ઇન્સ્ટોલ કરવાની છે એવરી ડે 1 hour માટે. અને તમે તમારા એક કેન્સરને પણ તમે માત કરી શકો. આવી તો અસંખ્ય એમાંથી મને બાબતો જાણવા મળી છે અને આઈ વોઝ શોક્ડ. ઓહોહો! આવું પણ થઈ શકે? આવું પણ થઈ શકે? એક વિચારો, તમે 5 મિનિટ માટે આંખ બંધ કરીને તમારા બોડીના એક પાર્ટને પણ એનાલિસિસ કરશો ને, તો પણ તમારી અંદર એટલી બધું ચેન્જીસ આવશે. વાહ, સરસ. હા, અને ગરુડ પુરાણ જનરલી આપણે શું હોય, લોકો મરી જાય એની પાછળ જ આપણે સાંભળતા હોય. ગરુડ પુરાણ મર્યા પછી સાંભળવાનું નથી, પણ સ્વસ્થ જીવન જીવવા માટેનું પુરાણ છે. કે આયુર્વેદ થકી તમે કેવી રીતે સારી રીતે મરી શકો. રિટર્ન ટિકિટ લઈને તો આપણે બધા આવ્યા છીએ, પરંતુ રીબાઈને મરવાનું નથી. આપણે એમ કહીએ કે અમારા બાપા 120 વર્ષ જીવા, હવે 60 વર્ષથી જ બાપા ખાટલે પડ્યા હતા, તો એના કરતાં ન જીવા હોત તો સારું હતું. એમ. હા, કહેવાય ને કે ભાઈ ઉંમર લાયક થવા માટે કંઈ કરવું નથી પડતું, ખાટલામાં પડ્યા થઈ જાવ. સારું કરવા માટે કંઈક કરવું પડે. તમે સારી રીતે મરવાનું છે, પણ સારી રીતે મરો કે તમે કોઈ એવી લોંગ બીમારીનો શિકાર ના બનો. અને અમુક ઉંમરના ધ્યાને લઈને પણ અમે ઘણીવાર મા દીકરો સાથે સ્ટેજ પર જઈએ ત્યારે અમારે બહુ તકલીફ પડે કે લોકોને એમ કે તો આ કેવી રીતે તમે તમારી સુંદરતા. આજે બી હું કેમેરા સામે હોય, મારા ચહેરા પર ક્યારેય મેકઅપ નથી હોતો. હા, મને લિપસ્ટિકનો ખૂબ શોખ છે, તો એ પણ અમે માટીમાંથી ડિઝાઇન કરી, ફ્રૂટ અને માટીમાંથી. તમે ઘણી બધી વખત એવું મેન્શન કર્યું કે માટીનો મેકઅપ હતો એ કર્યું. તો આજના મોડર્ન મેકઅપ જે કોસ્મેટિક કેમિકલ યુક્ત કે જે બી કહી શકીએ આપણે, મોડર્ન મેકઅપ અને માટીથી ડિઝાઇન કરેલો મડ મેકઅપ, આમાં મેજર શું ડિફરન્સ છે? રિઝલ્ટ સેમ જ આવે? કારણ કે કોઈ પણ પ્રસંગ હોય, આજે તમે મારી વાત વધારે સારી રીતે સમજી શકશો કે એમાં કદાચ હું એમ કહું ફોટોગ્રાફર નહીં હોય તો એકવાર ચલાવી લઈ, કાંઈ મ્યુઝિશિયન સારા નહીં હોય ચલાવી લે છે, બ્રાહ્મણ નહીં હોય તો ટેપ પેલા મંત્ર વગાડી લેશી આપણે. લાઈન યુટ્યુબ ઉપર લઈ લે. તમે કોઈ પણ ઇવેન્ટમાંથી એવું લેડીઝ માટે કહી દો કે મેકઅપ એક પાર્ટ આપણે આમાંથી રિમૂવ કરેલો છે, ઓલી પ્રસંગ લગભગ નો થાય. ન થાય. આવા દરેક કુટુંબના અનુભવ છે. તો એ બે મેકઅપમાં ફરક શું? આ એનાલિસિસ મારું 17 વર્ષ ચાલ્યું. ઓકે. કેમ કે મેં તો 17 વર્ષ માર્કેટના જ મેકઅપ ઉઠાવીને મારા કસ્ટમરને તો કર્યા, કેમ કે મારી માસ્ટરી મેકઅપ હતી. હું સેમિનારો એઝ અ આર્ટિસ્ટ મેકઅપના કરતી. તો લોકોનો લગભગ 70% છોકરીઓનો પ્રશ્ન આવે કે મેડમ મેકઅપ કર્યા પછી પિમ્પલ બહાર આવે છે. મેકઅપ છે એ સિલિકોન બેઝ હોય છે. હવે સિલિકોન એક પાર્ટ છે માટીનો, સિલિકા. સિલિકોનને હટાવીને જો તમે મેકઅપમાં સિલિકાનો ઇસ્તેમાલ કરો તો એ મેકઅપ વોટરપ્રૂફ થાય, સ્મર્જ પ્રૂફ થાય અને ખૂબ સારી રીતે HD એટલે કે હાઈ ડેફિનેશન ક્રિએટ કરે અને પ્રોફેશનલ જ મેકઅપ થાય. ઇનફેક્ટ આ મેકઅપ હું એમ કહીશ એનાથી એક લેવલ અપ જાય. શા માટે? કેમ કે તમારી સ્કિનને અલ્કલાઇન કરશે, એટલે નેક્સ્ટ ડે જ્યારે તમે મેકઅપને રિમૂવ કરો ને, તમારો ચહેરો વધારે ગ્લો કરશે, નેચરલ ગ્લો. નેચરલ ગ્લો આવશે. એટલે આ મેકઅપ છે એ 100% પ્રોફેશનલ, કોર્પોરેટ યુઝ, ડેઇલી જેને હોમ કેર યુઝ કરવો હોય એ પણ કરી શકે અને ઇફેક્ટિવ MRP સાથે આ આપણે તૈયાર કરેલું બેયના સેમ જ આવે. સેમ પણ નેચરલ ટોન. હવે આપણે એશિયન છીએ અને રશિયન જેવો ટોન કરવા બેસીએ તો પ્રોબ્લેમ આવવાના. તો એશિયન નેચરલ ટોન મળે તમને. વાહ, સરસ, ગ્રેટ. ઘણા બધા દરેક બિઝનેસમાં એવું થતું હોય કે બધી સ્ટ્રેટેજી વર્ક ના કરે. તમારા બિઝનેસમાં આજે અલગ સ્ટ્રેટેજી વર્ક કરતી હોય અને દરેક વખતે એક બિઝનેસમેન એક્સપેરિમેન્ટ ચાલુ જ રાખવા પડે. એ આપણા શું કહેવાય લાઈફની રૂટીન પ્રોડક્ટ છે. પેલું કહેવાય ને કે જે માણસ કોઈ દિવસ ભૂલ જ નથી કરતો, સમજી લો કે એ માણસ કોઈ દિવસ કે નવું કામ નથી કાંઈ કરતો જ નથી. અમારા કાયા પલટ આ બિઝનેસને એક સડન બૂમ મળ્યો છે કોવિડ પછી. તો બહુ જાજો. તો કઈ બિઝનેસ સ્ટ્રેટેજી ટૂંકમાં છેલ્લા 2-3 વર્ષમાં બહુ મોટો બૂમ મળ્યો છે, તો કઈ એવી બિઝનેસ સ્ટ્રેટેજી સૌથી વધારે ઇફેક્ટિવ વર્ક કરી તમારા અકોર્ડિંગ? ઘણા બધા ગેમ પ્લાન તમે બનાવ્યા છે, ઘણા બધા એક્શન લીધા હશે. કયો એક્સપેરિમેન્ટ કે કઈ સ્ટ્રેટેજી સૌથી વધારે યુઝફુલ થઈ?
સૌથી પહેલાં તો છે ને અમારો ટાર્ગેટ ઓડિયન્સ ફિક્સ હતો કે આજે કોઈ પણ બિઝનેસ તમારે કરવો હોય સ્ટાર્ટિંગ અમે લોકોએ કરેલું. સો દેટ્સ અ વિઝન બટ ઇટ્સ અ સ્મોલ વિઝન રાઈટ. વી હેવ સ્ટાર્ટેડ વિથ જસ્ટ 3 પ્રોડક્ટ્સ. તો ત્યારે મેડમે બહુ જ સિમ્પલ પ્રોડક્ટ રાખ્યું હતું કે તમે 50,000 રૂપિયા લઈને આવો અને 75,000 રૂપિયાની પ્રોડક્ટ લઈ જાઓ. વાત પૂરી થઈ ગઈ. કે અમે પોતે જ, કારણ કે ત્યારે પ્રોડક્ટ જે મેન્યુફેક્ચર કરતા, જાતે જ મેન્યુફેક્ચર કરતા, જાતે બનાવવાનું, જાતે પેક કરવાનું, જાતે ને જાતે જ માર્કેટમાં વેચવાનું. નો સેલ્સ પર્સન. અને આજ સુધી, હજુ સુધી પણ કાયાપલટમાં એક પણ સેલ્સ પર્સન નથી. આ જેટલો પણ બૂમ છે એ જે મેડમે હેલ્થ કોચનો કોર્સ કીધો કે જે મેઇન અમારા જે બિઝનેસ છે એને ગ્રોથ થયું એનું રીઝન છે કે લાસ્ટ 3 યર્સથી અમે લોકોએ કોચિંગ સેક્ટર છે એ પણ ચાલુ કર્યું કે બ્યુટિશિયનને જેમ કીધું કે તમે 5 પ્રશ્ન પૂછશો તો એમને આઈડિયા નહીં હોય. તો એ જ વસ્તુ ઉપર અમે લોકો હ્યુમન બોડી એનાટોમી, સ્કિન એનાટોમી એટલે કે લોકોને એજ્યુકેટ કરવાના સ્ટાર્ટ કર્યા. એકવાર એ બ્યુટિશિયન એજ્યુકેટ થઈ જાય, હવે પછી તમારે જ જેમ કે ફેસ વોશ જોઈએ છે તો એ પહેલાં તમારી સ્કિનને કન્સલ્ટ કરશે કે માતંગભાઈ તમારી સ્કિનમાં છે ને આ પ્રોબ્લેમ દેખાય છે, તમારું શેડ્યુલ છે આ રીતનું છે. એટલે એ ખાલી ફેસ વોશ આપીને ત્યાંથી નહીં નીકળી જાય, એ તમને બીજા બધા સપ્લિમેન્ટ પણ ગાઈડ કરશે, જેમ કે ઇનર બ્યુટી અને આઉટર બ્યુટી. તો મેઇન એ અમારી યુએસપી હતી. અને એ જ વસ્તુમાં પછી અમે લોકો જે છે એ સુપર સ્ટોકિસ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ અને ડે 1થી બહુ જ ક્લિયર હતું કે વુમન ઇન્ડિપેન્ડન્ટ, સ્ત્રી આત્મનિર્ભરતા, જે આપણે મોદી સાહેબે ત્યારે કેમ્પેઇન સ્ટાર્ટ કરેલું અને એના ઉપર જ અમે લોકોએ સ્ટાર્ટ કરેલું. ને આજે અત્યારે કાયાપલટમાં વર્ક કરતા જે છે એ મોર ધેન 80 સુપર સ્ટોકિસ્ટ, બધા જ ફિમેલ છે. રેવન્યુ સ્ટ્રીમ ઉપર જાય કે દરેક કંપનીના અલગ અલગ રેવન્યુના પાર્ટ હોય. તો જ્યારે હું કાયાપલટને સમજવાનો પ્રયત્ન કરું છું તો એક રેવન્યુ તો તમારી પ્રોડક્ટ સેલિંગ, કે તમે જે પ્રોડક્ટ સેલ કરો છો એમાં તમારું XYZ એક માર્જિન ત્યાંથી રેવન્યુ આવે. સેકન્ડ તમે વાત કરી કે અમે હેલ્થ કોચ ડેવલપ, ઓકે, તો એનો કોર્સ છે તમારો કે એ કઈ રીતના ડેવલપ તમે કરો છો? સપોઝ મારે હેલ્થ કોચ બનવું છે, કાયાપલટનું નોલેજ મારે લેવું છે, તો એ તમે કોઈનો એક પર્ટિક્યુલર કોર્સ ડિઝાઇન કરેલો છે? હવે એ વસ્તુ છે ને અમે કોવિડમાંથી જ શીખ્યા. લાઈક મેડમે જેમ કીધું કે મેં સ્ટડી કેનેડાથી કરેલું છે, તો મેં મારું પહેલું સેમેસ્ટર આખું લેપટોપ ઉપર અહીંયા બેઠા બેઠા જ ભણ્યું છે. તો એ જ વસ્તુ એડોપ્ટ કરી લીધી કે કોઈ પણ કોર્પોરેટ્સની મોટી મીટિંગ હોય એ પણ ઓનલાઈન થવા માંડી. તો જે વસ્તુ છે કે આજે હું ગમે એટલું સારું તમને એક્સપ્લેન કરું કે મારા ડિસ્ટ્રીબ્યુટર સારું એક્સપ્લેન કરે, પણ એ જ વસ્તુ મેડમ એક્સપ્લેન કરે ને તો એની ઇમ્પેક્ટ અલગ છે. અને એમની પાસે જે નોલેજ છે એ અમારે દરેક લોકો સુધી પહોંચાડવું હતું. એટલે એમનો અમે પ્રોપર આખો કોર્સ છે એ શૂટ કરાવેલો છે લાઈવ. અને તમારે આજે હેલ્થ કોચનો કોર્સ કરવો છે, વી આર અર્નિંગ 0 રૂપીસ ફ્રોમ ધ હેલ્થ કોચ. કે આજે એ વસ્તુ છે ને એ ખાલી અમારી પ્રોડક્ટ લાઇનિંગ જે ડેવલપમેન્ટ છે ને એના એક્સપાન્શન માટે અને લોકોને આજે બિઝનેસ મળે. આજે તમે કાયાપલટની ડિસ્ટ્રીબ્યુટરશિપ લીધી અથવા તો એક રિટેલર તરીકે તમે કાયાપલટમાં આવ્યા, તો તમારે પ્રોડક્ટ તો કોઈ લોકોને સમજાવવી પડશે, એને નોલેજ આપવું પડશે, રાઈટ? એ જ લીધે માર્કેટના બીજી પ્રોડક્ટ કરતાં કાયાપલટ અલગ છે. તો એના માટે અમે હેલ્થ કોચનો આખો બહુ કોમ્પેક્ટ, કે મેડમ જે 5 વર્ષમાં ભણ્યા ને એ જ વસ્તુ અમે 11 દિવસમાં આપી દઈએ છીએ. માત્ર રોજના 3 અવર્સના ઓનલાઈન સેશન. અને એ પણ સૌથી પહેલાં તમને મોડ્યુલ આવે, એટલે જેમ જે પ્રોપર સિસ્ટમ હોય કે તમારું આજે ફર્સ્ટ ડેનું સેશન થયું તો મેડમનું 3 અવર્સનું સેશન હોય એ તમારું કમ્પ્લીટ થાય. એના પછી કંપનીના જે હેલ્થ કોચ હોય જે ઓલરેડી જેણે કોર્સ કરેલો છે, તો એ લોકો એમને કોલ બેક આપે કે આજના સેશનમાં તમે શું મળ્યું. જેવું સેશન કમ્પ્લીટ થાય ને એટલી સાથે તમારું હોમવર્ક પણ થઈ જાય. તમારું હોમવર્ક તમે સેકન્ડ સેશન ચાલુ થાય છે એની પહેલાં કંપનીમાં ફિલ કરાવો, એનો આન્સર પ્રોપર કરે, એ ગાઈડન્સ મળે, પછી જ સેકન્ડ ડેની લિંક છે એ તમને પાસ ઓન થાય. આવી રીતે અમે અત્યારે 15,000 થી પણ વધારે હેલ્થ કોચ છે બનાવી દીધા છે. અને એ લોકો ઓનલાઈન મોડેલમાં ન જવું હોય અને જો એને ઓફલાઈન અવેલેબલ છે. હા, ઓફલાઈન છે અવેલેબલ છે. ધેટ વન ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ અવેબિલિટી. જનરલી અમે એવરી 2 મંથ્સ છે ઓફલાઈન કોર્સિસ છે વસ્તુ કરતા હોઈએ છીએ. અને આ 4 જે વેદ છે, 4 વેદ ભણવાનો કોઈ પાસે સમય નથી. તો સરસ મજાનો કોમ્પેક્ટ એક પુસ્તક ગીતાજી. તમે ગીતાજી વાંચી લ્યો એટલે 4 વેદોનો સાર મળી જાય. એ મારો નેચરોપેથી અને 20 વર્ષનો બ્યુટીનો એક્સપિરિયન્સ, એનો નિચોડ માટે આ કોમ્પેક્ટ કોર્સ કરવા માટે મેં દરરોજ સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા, એટલે જેને કહેવાય બ્રહ્મ મુહૂર્ત, 19 મહિના મહેનત કરી છે. મેં જાતે એક કન્ટેન્ટ લખ્યા છે 19 મહિના સુધી. ને ત્યારે જઈને આ 11 ડેઝનો કોર્સ અમે એવો ડેવલપ્ડ કર્યો છે કે ખરેખર જો એ દિલથી સ્વીકારી લે તો એની કાયાપલટ થાય. જેમાં હ્યુમન બોડી એનાટોમી, ત્રિદોષા, પંચતત્વ, એક સ્કિન એનાટોમી, હેર એનાટોમી અને 75 એવી થેરાપી, શિરોધારા, પોટલી મસાજ, સ્ટોન મસાજ, ડિટોક્સિફિકેશન, અભ્યંગમ થેરાપી, આવી તો અવનવી થેરાપીઓ.
એમાં વેઇટ મેનેજમેન્ટ આવી જાય, ચામડીના રોગોય આવી જાય, ડાયાબિટીસ ઓલમોસ્ટ એક માણસને કહેવાય ને કે જન્મથી લઈને મૃત્યુ સુધીમાં જે થવાની પોસિબિલિટી છે એને મેજોરિટી કવર કરવાનો તમારી બ્રાન્ડે પ્રયત્ન કર્યો છે. તમારી પ્રોડક્ટ ડોમેસ્ટિકની સાથે તમે ઘણી બધી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરો છો. એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? ત્યાંના લોકોના રિવ્યૂ અને રિઝલ્ટ અને આપણા ઇન્ડિયન પબ્લિક યુઝ કરે છે એ બે વચ્ચે તમને કંઈ ડિફરન્સ લાગ્યો કે? અગેન સેમ વસ્તુ જેમ કીધી કે માટી છે એ બધા માટે જ છે, રાઈટ? તો સૌથી વધારે કે જે આજે અમે એક્સપોર્ટ કરીએ છીએ એમાં આફ્રિકા છે, યુએઈ અંડર પ્રોસેસ છે, બાકી કેનેડા પ્રોડક્ટ જાય છે, યુએસની અંદર પણ જાય છે. સો યુ નો ધ કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાતા હશે એ રીતના જ હશે તો જ યુએસમાં અંદર અમે લોકો એક્સપોર્ટ કરતા હોય, રાઈટ? તો એની અંદર એક્સપિરિયન્સ છે કે અત્યારે અમે લોકોએ પર્સનલ કેરની ઓલમોસ્ટ પ્રોડક્ટથી સ્ટાર્ટ કરેલું છે અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે કે એટલે હવે અમે લોકો એ જ વસ્તુ છે એ આઉટ ઓફ ઇન્ડિયાનું જે માર્કેટ છે અને કમ્પ્લીટલી ફ્રેન્ચાઇઝ મોડેલ સાથે અને જે અમારા થેરાપી સેન્ટર છે એ વસ્તુ અમે ત્યાં પણ પ્લાન આઉટ છે એ નેક્સ્ટ ફિનાન્શિયલ યરથી કરીએ છીએ. બટ ત્યાંના લોકોને પણ પ્રોડક્ટના અંડર પ્રોસેસ છે. કારણ કે આ ક્વેશ્ચન મને તમે જ્યારે વાત કરી કે લોકો પાસે આટલો ટાઈમ નથી અને સપોઝ કોઈ પાસે ટાઈમ છે તો એની એટલી સમજણ પણ નથી જેટલું ડીપલી મેં આ આખી પ્રોડક્ટને કે આખી ફિનોમિનાને સમજ્યા છે. રાઈટ. તો સપોઝ એવો વ્યક્તિ હોય કે મારી પાસે બસ ખાલી ફંડ છે, હું તમને મેડમ ફંડ આપી દઉં, તમે મને થેરાપી ક્યાંય આપણી પાસે સેન્ટર અવેલેબલ હોય તો એ તમારું અંડર ફ્યુચર પ્લાન તમારો હશે. યસ, રાઈટ નાઉ વી આર 100% વર્કિંગ ઓન ફોકો મોડલ, ફ્રેન્ચાઇઝી ઓન કંપની ઓપરેટેડ, રાઈટ? એટલે તમારે જસ્ટ ફંડ આપવાનું છે અને A to Z ઓપરેશન્સ છે એ બધા જ કંપની છે એ વસ્તુ કરે છે. ઓલરેડી મારા 3 આઉટલેટ છે લાઇનઅપમાં છે જે નેક્સ્ટ ફિનાન્શિયલ યરથી જ અમે લોકો પ્લાન કરીએ છીએ કે જે અમારી બ્રાન્ડ છે કાયાપલટ ઇઝ અ બ્રાન્ડ બટ વી આર વર્કિંગ અંડર ધ કુમકુમ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ, જે અમારી પ્રાઇવેટ લિમિટેડ છે એમાં જ અમે લોકો છે આ દરેક વસ્તુને. એટલે હવે આગળ નેક્સ્ટ લેવલ માટે ફિનાન્શિયલ પ્લાન છે એ 100% ફ્રેન્ચાઇઝી ઉપર શિફ્ટ થવાના છે. કારણ કે અત્યાર સુધી અમે પ્રોડક્ટ લાઇનમાં તો હતા જ, સર્વિસ લાઇનમાં બ્યુટિશિયન બહુ સારી ઇન્કમ લે છે બટ હવે આપણે એ વસ્તુ પણ આની અંદર એડ કેમ કે આ સેક્ટર છે ને એ આ ફિલ્ડ બિલિયન્સ નહીં ટ્રિલિયન્સ ડોલરનું સેક્ટર થવા જઈ રહ્યું છે. જ્યારે તમે એક રાઈટ પ્લેટફોર્મ પર અને રાઈટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જે કહેવત છે ને લોહા ગરમ હોતા હે તભી હથોડા ઠોકો. તો મારી પાસે પૈસા નહોતા, મારી પાસે એક પાવર હતો અને મારું એક સેન્ટેન્સ છે, રિસ્ક વગર સફળતાને તમારી સાથે ઇશ્ક થાય નહીં. હવે સલોન ઇન્ડસ્ટ્રીમાં હું એ વખતે મેં મારું સલોન સ્ટોપ કર્યું જ્યારે મંથલી ઇન્કમ મારી 4-5 લાખ રૂપિયા હતી. પરંતુ આમાં મને પોટેન્શિયલ એ દેખાણું કે હું દરરોજ 50 લાખ પ્લસ આમાં કમાઈ શકું. આ પોટેન્શિયલ છે. મેન્યુફેક્ચર મારું ફિલ્ડ નહોતું, કોર્પોરેટ મારું ફિલ્ડ નહોતું, પણ મારા લાઈફનું એક ચેપ્ટર સ્ટાર્ટ થયું આર્ટિસ્ટ ટુ એન્ટરપ્રિન્યોર. અને જ્યારે અત્યારે આપણે બિઝનેસમેનની દ્રષ્ટિએ એન્ટરપ્રિન્યોરશિપથી જોવા જઈએ તો 10,000 કરોડથી વધારેનું ટર્નઓવર કાયાપલટ કરી શકે આવનાર 10 વર્ષની અંદર. નેક્સ્ટ વિઝન જે અમારું છે એ આના દ્વારા જ થઈ શકે. શા માટે? કેમ કે પ્રોડક્ટ અને સર્વિસ, સેલિંગ અને સર્વિસ બંને અમારા અંડર કંટ્રોલ છે. ઓકે. આજે 2 વ્યક્તિ માર્કેટની અંદર છે, એકને માત્ર સર્વિસ કરવામાં જ ઇન્ટરેસ્ટ છે તો એ વ્યક્તિ સર્વિસથી પૈસા કમાશે, એકને સેલિંગમાં ઇન્ટરેસ્ટ છે તો એ સેલિંગથી પૈસા કમાશે, પણ એક વ્યક્તિ એવો છે જેને માત્ર ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે તો એ આરઓઆઈથી કમાશે. કેમ કે અહીંયા તમારા પૈસા સ્ટક નથી થતા, રિપીટેશન ઇમિજિએટ થાય છે. બીજું દરેક માટે ઓપન છે કે આજે કોઈ એમ કે મારે કરોડોનું ફંડ છે મારી પાસે, તો એને એક્સક્લુઝિવ સેન્ટરમાં ઘણા બધા આપણે સેન્ટર ઓપન કરીને, કેમ કે ઘણા પાસે ટાઈમ ફ્રીડમ નથી, ઘણા પાસે મની ફ્રીડમ નથી, તો એવા લોકો માટે જ આપણે મળબારનું એક એવું આયોજન કરીએ છીએ કે જ્યાં એક દિવસમાં એ ડિટોક્સિફિકેશન માટે આવી શકે. તમારી પાસે ટાઈમ નથી તો તમે 10 દિવસ ડિટોક્સિફિકેશન માટે નહીં જઈ શકો, પણ એક દિવસમાં તમારું અભ્યંગમ, મડ થેરાપી, શિરોધારા, પોટલી મસાજ આ દરેક ટ્રીટમેન્ટ થઈ જાય અને સવારે તમે આવો અને સાંજ થતાં તમે આમ 100% એવા રિલેક્સ થઈને જાઓ તો તમારું રિજુવેશન પણ થાય અને ડિટોક્સિફિકેશન પણ થાય છે. ઓકે. એ રીતના તમે આખા સેન્ટર ડેવલપ કરશો. ફ્રેન્ચાઇઝી ઓલરેડી અત્યારે છે જ. ફ્રેન્ચાઇઝી ઓલરેડી તમારી પ્રોડક્ટ સેલ કરે છે. એક્ઝેક્ટલી. ફ્રેન્ચાઇઝી ઓલરેડી અત્યારે અમારી છે જે કાયાપલટ મોલ કરીને નામ આપ્યું છે, જે પ્રોડક્ટ સેલ કરે છે. સેકન્ડ, જેમ બોનીએ કીધું એમ અમારું ઓડિયન્સ છે એ રિટેલ ઓડિયન્સ બ્યુટિશિયન હતા. તો આમ તમે જાઓ તો દરેક ઇન્ડિયામાં તો કોઈ પણ બ્યુટી પાર્લરમાં એન્ટ્રી કરો ત્યાં તમને કાયાપલટના પ્રોડક્ટ દેખાશે. એ અમે ઓપન માર્કેટમાં નથી મૂક્યા કે મેડિકલમાં જઈને માગો કે કાયાપલટના પ્રોડક્ટ, તો એ નહીં મળે. બ્યુટિશિયન એ અમારી મોનોપોલી છે કે એમની પાસે કસ્ટમર જશે તો ત્યાંથી તમને પ્રોડક્ટ
અવેલેબલ થઈ જાત. પણ હવે અમે મેડિકલ સ્ટોરમાં પણ એક્સપાન્ડ કરવા જઈ રહ્યા છીએ. ઓપન માર્કેટમાં હવે તમે આવશો. ઓપન માર્કેટમાં હવે પરંતુ 100% અમે હાલ ફ્રેન્ચાઇઝી મોડલ જે યુનિક છે, વર્લ્ડ વાઇડ યુનિક છે, નોટ ઓન્લી ગુજરાત, નોટ ઓન્લી ઇન્ડિયા, મડ બાર. જે મડ બારને અમે અમારી કંપનીની અંદર સ્ટેક હોલ્ડર ઇન્વેસ્ટર પણ એન્ટ્રી કરી અત્યાર સુધી અમે ઇન્વેસ્ટરને સામેથી નહોતા આવવા દેતા. ઇન્વેસ્ટર અમારી પાસે સામેથી આવતા હતા. હું જ્યાં સુધી શ્યોર નથી, જ્યાં સુધી મારી પાસે પ્રોપર એસકેયુ નથી, જ્યાં સુધી હું સામેવાળી વ્યક્તિને ટ્રસ્ટ નથી આપી શકતી કે આમાં આટલા પૈસા ઇન્કમ તું લઈ શકીશ, ત્યાં સુધી કોઈના પૈસા મને હાથમાં લેવાનો અધિકાર નથી. આ મારો ધર્મ મને શીખવાડે છે. બરોબર છે. તો હું મારા સંસ્કારને, મારા એથિક્સના વિરુદ્ધ હું બિલકુલ નહીં જાઉં. મારો એક નિયમ છે, હું સપના બતાવીશ તો એ સપના પૂરા કરીશ, ત્યાં સુધી તમારી સાથે રહીશ. પણ મારી પાસે એસકેયુ નથી, મારી પાસે પ્રોપર કોઈ સેગમેન્ટ નથી, કોઈ પ્રોપર મારી પાસે બેકએન્ડ નથી કે હું પૂરું પાડી શકું. અને અંધાધૂંધ ઓપન કરવાનો પણ મતલબ નથી. હવે મારી પાસે મેન પાવર, મની પાવર, મશીન પાવર બધું જ અવેલેબલ છે, કેમ કે મારું મેન્યુફેક્ચર યુનિટ પણ મારું ઓન યુનિટ છે. હા, તો 100% આપણે 150 Yes. જેટલી પણ પ્રોડક્ટ છે ઇન-હાઉસ મેન્યુફેક્ચર In-house કરીએ. એટલે ઈ manufacture હા, કરીએ. નો થર્ડ પાર્ટી ડિપેન્ડન્સી. એટલે ઈ કંટ્રોલ છે ને, Technology ઈ પણ વસ્તુ આપણી પાસે આપણા high છે. હાથમાં છે. અને તમે જેમ કીધું કે એઆઈ આને ક્યારેય સબસ્ટિટ્યુટ નહીં કરી શકે, બટ વી આર ઓલ્સો યુઝિંગ ઇન ધ ફ્યુચર કે એઆઈ કે જે મેં હેલ્થ કોચ કીધું, તો એ જ વસ્તુ તમારું કન્સલ્ટેશન છે. એ તમે જસ્ટ ફોટો મૂકશો ને તો તમને એઆઈ કન્સલ્ટ કરીને તમને કાયાપલટની પ્રોડક્ટ સજેસ્ટ કરશે. સો ઇન ફ્યુચર અમે લોકો આ વસ્તુ પણ કરીએ છીએ કે તમારે જસ્ટ કોઈ પણ કે આજે મેડમ છે તો એવરી ટાઈમ તમારે એની અપોઇન્ટમેન્ટ લેવાની કે આ વસ્તુ નથી. તમે જસ્ટ વેબસાઇટમાં લોગિન કર્યું અથવા તો એપ્લિકેશન કાયાપલટની ડાઉનલોડ કરી તમારે ફોટો મૂક્યો અથવા તમારા હેરમાં તમારી ઓવરઓલ જે પણ પ્રોબ્લેમ્સ છે તમે જેટલા ડિટેલ્સમાં આપશો એટલું એઆઈ તમને પ્રોપર સોલ્યુશન આપશે. જે આપણે એટલે વાતો આપણે એનું કરતા એડોપ્ટ હોઈએ. કરીએ છીએ અત્યારે. ટ્રાન્સફોર્મેશન છે એ વસ્તુ પણ આપણે એડોપ્ટ કરીએ છીએ. બીજું આપણે વાતો કરતા હોય કે ઓટો પાઇલોટ, તો અમારો બિઝનેસ ઓટો પાઇલોટ પર એટલા માટે છે કે દરેક પ્રોડક્ટમાં એક સ્કેન કોડ આવે. તમે એને સ્કેન કરો ને એટલે એના હાઉ ટુ યુઝ એન્ડ બેનિફિટ સીધી મારી યુટ્યુબ ચેનલની અંદર તમને એનો વિડીયો મળી જાય. એટલે લોકો પેલા મેન્ટલી પોઝિટિવ થઈ અને એ પ્રોડક્ટને વાંચે. જો એ લોકો એટલા અવેર હોય, એટલા માટે હવે અમે અમારો બિઝનેસ બી આટલો ફાસ્ટ થઈ રહ્યો છે, કેમ કે એક ફાઉન્ડેશન હોય ને એ સ્ટ્રોંગ બની Strong ગયું થઈ છે. ગયું છે. હવે એના ઉપર જેવડી આપણે મજા આવડી ઇમારત જ બનાવવાની. તમારે ચાહો એવડી તમે આને બિલિયન્સ ટ્રિલિયન્સની ડોલર્સની કરી શકો. અત્યારે બોનીભાઈ સેલ્સમાં જોઈએ થોડું ફિગર ઉપર વાત કરી તો ઓફલાઈન અને ઓનલાઈન, કારણ કે ઓનલાઈન એટલું બધું યુઝફુલ છે સેલ્સ, બિકોઝ કે આજ કોઈ પણ પ્રોડક્ટ હોય એક ટાઈમ એવું હતું ઓફલાઈન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એ સક્સેસ હતું. હવે ઓવર પીરિયડ ઓફ ટાઈમ એવી બધી ઈ કોમર્સ કંપનીઝ આવી ગઈ કે જેમાં 100% આપણે જવું જ પડે, કારણ કે જો આપણે એમાં નથી ઇન થતા તો ક્યારેક ને ક્યારેક સેલ્સ ઘટતું હોય. તો તમારો એ પોર્શન કઈ રીતે અત્યારે ડિવાઈડ છે? સપોઝ 100 રૂપિયાનું સેલ હોય તો કેટલું ઓફલાઈન અને કેટલું ઓનલાઈન? અત્યારે તમે માનશો નહીં, લાઈક વી હેવ સ્ટાર્ટેડ વિથ ઓફલાઈન ઓનલી, રાઈટ? સો કરન્ટલી સ્ટીલ આપણું જે છે ને એ 7 to 8% જ ઓનલાઈન છે. મેજરલી વી આર ઇન ઓફલાઈન સેગમેન્ટ ઓનલી, બિકોઝ એની પાછળ પણ એક વસ્તુ છે કે કાયાપલટ આજે જે પણ પ્રોડક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પર સેલ કરે છે ધેટ વન ઇઝ 100% ઓન એમઆરપી. જસ્ટ કે તમે એકવાર કાયાપલટની પ્રોડક્ટ ફાઇન્ડ કરેલી, સેકન્ડ ટાઈમ તમને નથી મળતી, સો યુ કેન ચૂઝ ધ ઓનલાઈન પ્લેટફોર્મ. ઓરેલ્સ મારા ડિસ્ટ્રીબ્યુટરના રિટેલર એટલા સારા છે ને કંપનીએ ક્યારે એનો ટ્રસ્ટ બ્રેક નથી કર્યો કે કંપની વધારે ડિસ્કાઉન્ટ ઓનલાઈન આપીને ઓનલાઈન માર્કેટ કેમ્પેન કરે છે. સો ધેટ્સ વાય વી આર હિયર ઓનલાઈન ફોર અવેબિલિટી ઓનલી. હવે આપણે ધીમે ધીમે છે એ ઓનલાઈન પ્લેટફોર્મ પર એ બહુ જરૂરી છે. તમે જે વાત કરી ને કે જનરલી મેજર કંપનીઝમાં કેવું ઓફલાઈન સેગમેન્ટની પ્રાઇસ અલગ હોય, એ વર્ક અલગ રીતે થતું હોય, ઓનલાઈન સેગમેન્ટ આખું અલગ રીતે, જેનાથી એના ડિસ્ટ્રીબ્યુટરને કે કોઈ ફ્રેન્ચાઇઝી ઓનરને જો પ્રોડક્ટ ઓનલાઈન જ મળતી હોય તો એને કોઈ બેનિફિટ જ નથી થવાનો. એ મહેનત બી નથી કરવાના. આ એક ટ્રસ્ટ એનો જળવાઈ રહે અને અમારી પ્રોડક્ટની વિઝિબિલિટી થાય દરેક જગ્યાએ. મોનીભાઈ, જ્યારે તમને આ પ્રશ્ન પૂછું કે દરેક માણસના મતે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે, તો તમારા મતે સક્સેસ એટલે શું? હા, ઇટ્સ અ પીસફુલ સ્લીપ. બહુ શોર્ટ આન્સર આનો કહું ને કે રાત્રે તમને બહુ શાંતિથી નીંદર આવી જાય કે એ ક્યારે આવે? તમે ક્યારેય કંઈ ખોટું નથી કરેલું, તમે જે કરો છો એ બહુ બરોબર છે, અને કર્મ કરે રાખવાનું કે તમે આ વસ્તુ છે ડેફિનેટલી તમે ગોલ નક્કી કરો છો કે મારે આટલા કરોડે પહોંચવું છે આટલા ટાઈમમાં, બટ પછી છે એ ભગવાન ઉપર દેવાવાળા છે કે તમારા એફર્ટ્સ મુજબ તમને આપશે, અને આપણે હેરાન તો નથી જ થતા. સો જસ્ટ ઇટ્સ સમથિંગ લાઈક કે પીસફુલ સ્લીપ, કે તમે જે કાંઈ પણ કરો છો એનો પૂરેપૂરો સંતોષ હોવો જોઈએ. એવું નહીં કે તમે વિઝન નાનું રાખો.
પણ જે કરો છો ને એમાં ખુશી મળે એટલે એ તમારા માટે સક્સેસ છે. ધેટ્સ ઇટ. તમે કોઈ પણ લેવલે વર્ક. તમારા મુજબ સક્સેસની વ્યાખ્યા સમજવી હોય તો એ શું હોઈ શકે? સક્સેસની વ્યાખ્યા મારા મતે એટલી જ છે કે લોકો શાંતિની તલાશ કરવા ઘરની બહાર નીકળતા હોય. તમે ઘરમાં એક પરિવારના લોકો એક ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસી અને હસી મજાક સાથે એ જિંદગી જીવી શકતા હોય, આ સક્સેસ છે. સફળતા અને રૂપિયા કમાવા બંને અલગ ફેક્ટર છે, એ એક છે જ નહીં. સક્સેસ એક બીજી એ પણ કહીશ કે જ્યારે આજે સામેવાળા વ્યક્તિની અંદર તમે તમારી એક અનોખી છાપ ઊભી કરીને આવો છો. તમે જ્યાં જાઓ છો ત્યાં એક છાપ મૂકીને આવો છો. એ એક સફળતા છે તમારી. જોરદાર. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એક અપ ટુ યુ કોઈ બી આન્સર આપી શકે છે કે એમપી ટોક્સ વિશે જો તમારે 2 લાઇનર કેવું હોય તો તમે શું કહી શકો? ડેફિનેટલી આ બહુ જ ફેમિલિયર ફીલ થયું. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ જસ્ટ કે ફર્સ્ટ ટાઈમ ઓફિસ વિઝિટ કરી અને જે વસ્તુ કહેવાય ને કે પર્સનલી, અને એ પોડકાસ્ટ સ્પેસિફિકલી શૂટ થયો તો એવું લાગતું જ નહોતું કે પર્સનલી એમ ફ્રેન્ડ સર્કલ બેઠા હોય અને કેમ એની લાઈફ જર્ની શેર કરતા હોય, તો એ રીતનું ફીલ થયું કે ના. અને હવે સેકન્ડ ટાઈમ ગમે ત્યારે વસ્તુ થાય કે માતંગભાઈને કોલ કરવો હોય તો વિઝાઉટ હેઝિટેશન હું એકવાર કોલ કરી શકું. તો એ બહુ જ ફ્રેન્કલી એન્વાયરમેન્ટ અને બહુ સારું લાગ્યું કે તમે જે અત્યારે વર્ક કરો છો કે શોર્ટને અત્યારે જે જરૂરી છે કે લોકો સુધી આ દરેક વસ્તુ પહોંચે. નોટ જસ્ટ આ પોડકાસ્ટ પણ કોઈ પણ પોડકાસ્ટ, એની સાથે એક મોટિવ જે તમારો છે એ બહુ સારો લાગ્યો કે લોકો સુધી જે રિયાલિટી છે અને કેવી રીતે બિઝનેસ ગ્રો કરી શકે, તો એ બહુ હેલ્પફુલ છે. બહુ જ સારું લાગ્યું. જોરદાર. થેન્ક યુ મેમ. અમારા વિશે કંઈક હું એડ કરીશ. યસ, એમપી ટોક્સ એટલે હું માત્ર એમપી ટોક્સ વિશે વાત નહીં કરું. એના જે ફાઉન્ડર, એના ઓનર માતંગભાઈ પટેલ યુ, તો આ 100% હું આજે વધારે ઇન્સ્પાયર થઈ. અને મને આજથી હું એક મેસેજ લઈને જાય કે હું મારા પોડકાસ્ટ સ્ટાર્ટ કરું ને એમાં પહેલું પોડકાસ્ટ હું તમારું લઉં, એટલા માટે કે હું એક એવડા દીકરાની મમ્મી છું જેનાથી તમે માત્ર 1 જ વર્ષ, એટલે તમે મારા દીકરા જેવડાની ઉંમર થયા. તો એના માટે થઈને તમારા જે અચીવમેન્ટ છે આ નાની ઉંમરમાં, તમે જે રીતે અચીવમેન્ટ કર્યા છે, જે રીતે જેટલા બધા બિઝનેસને હેન્ડલ કરો છો, અને એની સાથે સાથે તમારી વિચારોમાં જે પીઢતા, જે મેચ્યોરિટી છે, આઈ રિયલી ઇન્સ્પાયર. હું એનાથી ખૂબ ઇન્સ્પાયર થઈ છું. આ ઉંમરના છોકરાઓ અત્યારે કરિયર ગોતતા હોય શું કરવું જોઈએ, એ ઉંમરમાં તમે એમ કહેવા જાય કે રિટાયરમેન્ટ જેવી લાઈફ જીવી રહ્યા છો. રિયલી વેરી વેરી ઇન્સ્પાયર. ઉપરવાળની દયા અને બધા મિત્રોનો સપોર્ટ અને અમારા બધા જ વ્યુઅર વતી હું વિશેષ કરીશ કે તમે તમારો ગોલ 2035 સુધીમાં 10,000 કરોડની કંપની પહોંચાડવી એ 100% પહોંચી જશે. કારણ કે તમારી પ્રોડક્ટમાં પોટેન્શિયલ છે, તમારો પર્પઝ એકદમ ક્લિયર છે અને ટ્રાન્સપરન્ટ છે. એટલે બધા જ વ્યુઅર વતી હું વિશ કરીશ. બહુ મજા આવી તમારા સાથે ટાઈમ સ્પેન્ડ કરીને. અને બધા જ વ્યુઅરને ફરીથી રિક્વેસ્ટ કરીશ કે કાયા પલટની બધી પ્રોડક્ટ તમે જેટલી વાપરી શકતા હોય કોઈ એક પ્રોડક્ટ યુઝ કરો, રિઝલ્ટ લાગે તો તમે આગળ પ્રોડક્ટમાં વધો. ફરી એક વખત કહીશ, તમે અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે તમારું સબસ્ક્રિપ્શન જ અમારું ડ્રાઇવિંગ ફોર્સ છે, જેના લીધે અમે સારામાં સારા કન્ટેન્ટ બનાવી શકી. ફરી મળીએ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત અને નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ.